નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છે વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપ સર્વનું આપણી લક્ષ્ય એકેડમીમાં. હા મિત્રો, આપણે તમે કેટલાક દિવસથી આપણે વાટ જોઈ રહ્યા હતા. હા, કારણ કે ભાઈ કોમર્સ તો રાખી લીધું, પરંતુ કોમર્સમાં માત્ર પારિભાષિક શબ્દ. હા, કારણ કે બધા એવું હોય કે આપણે હવે આપણે નવી ફિલ્ડમાં આવ્યા છીએ, જે કોમર્સની ફિલ્ડમાં, તો હવે બધાને એમ અંદરથી એક ક્રિયોસિટી હોય, એક આતુરતા હોય કે આપણે અકાઉન્ટના દાખલા જોઈએ. એવું બધાને હશે જ કે જે વિદ્યાર્થીઓ અત્યારે 11મામાં છે, સોરી 11મામાં છે, એને એવું હશે કે ભાઈ ક્યારે દાખલા શરૂ થાય, ક્યારે હું ખાતા ગાળું, ક્યારે અકાઉન્ટ કરું અને ક્યારે ઉધાર જમાના નિયમો વચ્ચે હું ગૂંચવાઉં અને હું ઉધાર જમાના નિયમો શીખું. હા, તો એ તમારી આતુરતાનો થોડોક એવો અત્યારે અંત આવે છે. આપણે હા, જેવી રીતે તમે અત્યારે થંબનેલમાં જોયું. હા, શું તો કે આવડીએ આમનોંધ. આમનોંધ વિશે આપણે અત્યારે આમનોંધ વિશે અત્યારે જાણવા જઈ રહ્યા છીએ. જી હા, આમનોંધ એટલે શું? તો કે મિત્ર, આપણે આમનોંધ એટલે શું? તો કે આપણે આમનોંધ એટલે એ મૂળભૂત પાયાનો ચોપડો કહેવાય છે. કોનો પાયાનો? તો કે આમનોંધ એ નામાનો પાયાનો ચોપડો છે. શાનો? નામાનો. હવે નામું એટલે આપણે ખબર છે કે રોજિંદા આપણે જે કંઈ પણ વ્યવહાર નોંધીએ છીએ, એના અકાઉન્ટ તરીકે જે કંઈ પણ આપણે બુક્સ બનાવીએ છીએ, એ નામાનો પાયાનો ચોપડો છે. વેપારી વ્યવહારોથી હિસાબી ચોપડા સુધીની સફર છે. શું? વેપારી વ્યવહારો, વેપારી જે બિલ રોજના લખે છે, રોજે જે કંઈ પણ વેચાણ ખરીદી કરે છે, એની જે કંઈ પણ એન્ટ્રી અથવા તો જે કંઈ પણ કાચું બિલ બનાવે છે, એ વ્યવહારોથી લઈ અને હિસાબી ચોપડા સુધીની સફર એ આપણે અત્યારે નક્કી કરવાની છે. અહીંયા આપણે આ રીતનો ચોપડો જોયો છે, તો આ રીતની એનું બુકનું પેજ આવે છે. જ્યાં આપણે આમનોંધ લખીશું ને, એ બુક્સ આવી રીતની પેજ આવે છે. એ પેજ આપણે રેન્ડમલી આપણે તમે જોતા હોય તેમાં હોય છે કે આપણે જે અકાઉન્ટની બુક્સ આવે ને, એમાં આવી નોર્મલ પેજ હોય છે. જ્યાં આપણે આ સાઈડ એટલે કે શું કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ઉધાર અને રાઈટ હેન્ડ સાઈડ એટલે કે RSH બાજુ આપણે જમાનો લખતા હોઈએ છીએ. હા, હવે આવે છે આમનોંધ એટલે શું? શું શું કહેવા માંગે છે કે ભાઈ આમનોંધ એટલે થાય શું? હા, આપણે થોડુંક હાઇલાઇટર મોટું કરી દઈએ. આની સાઈઝ નથી. કે લાગતું નથી મોટું થશે. ના, એટલું જ રહેશે. કંઈ નહીં, મેનેજ કરી લેશું આપણે. આમનોંધ એટલે છે શું? હા, રેડી, મેનેજ થઈ જશે. આમનોંધ એટલે છે શું? હવે આપણે ભાઈ ક્વેશ્ચન તો થાય ને ભાઈ, આમનોંધ એટલે છે શું? તો કે આમનોંધ એટલે શું? તો કે આમનોંધ એક સ્ટેપ બાય સ્ટેપ આપણી આખી અકાઉન્ટિંગ પ્રોસેસ જે છે ને, એ આખી અકાઉન્ટિંગ પ્રોસેસનો ફર્સ્ટ સ્ટેપ છે. હા, આપણે જાણ્યું હતું કે અકાઉન્ટિંગ પ્રોસેસ કઈ રીતની હોય. તો કે આપણે જે કંઈ પણ વ્યવહાર છે એને પહેલાં આપણે ઓળખવાના. કઈ રીતે ઓળખવાના? કે જે વ્યવહાર છે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર. હવે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારના તમે ડિફરન્સ, બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હશે કે આર્થિક વ્યવહાર એટલે શું અને બિન આર્થિક વ્યવહાર એટલે શું. હા, તેનું તમારે શોર્ટ્સમાં જો જાણવું હોય તો આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કહેવાય કે જેમાં આપણો કંઈ પણ જરીક અમથો સ્વાર્થ આપણો કંઈક હોય. હા, આર્થિક વ્યવહાર શું હોય કે જેમાં આપણો થોડોક એવો સ્વાર્થ હોય ને, આપણે થોડાક એવા સ્વાર્થથી જે કંઈ પણ કામ કરીએ ને, એ આર્થિક વ્યવહાર કહેવાય. અને જે બિનસ્વાર્થથી કરતા હોય ને, બિન આર્થિક, કે એમાં આપણે લોસ થાય, પ્રોફિટ થાય, એનું આપણે કંઈ પણ જોતા નથી. ઇનફેક્ટ એની કંઈ પણ અસર આપણી ફિનાન્શિયલ કન્ડિશન એટલે કે આર્થિક સ્થિતિ પર કંઈ પણ પડતી નથી. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? બિન આર્થિક વ્યવહાર. હા મિત્રો, હવે એમાં ને એમાં પછી આગળ આવે છે આ કાચી નોંધ. હવે કાચી નોંધ, હવે એમ કે ભાઈ સર, તો અમે હજી કાચી કેરી ને પાકી કેરી ખાધી છે. હવે તમે પાછું શું કાચું પાકું કરવા બેઠા? હા, તો એમ જ આવે છે કે કાચી નોંધ આપણે આવે છે. કાચી નોંધ મીન્સ કે આપણે જાણીએ છીએ કે તમે કઈક જગ્યાએ દુકાને આપણે કપડાને એવું લેવા જઈએ, રેડીમેડમાં કપડાને એવું કંઈક લેવા જઈએ, તો એ આપણને દુકાનદાર એક બિલ લખીને આપે. બિલ લખી આપે છે ને, અથવા તો આપણે પણ બિલ લેતા હોઈએ છીએ. તો હવે એમાં તમે જોયું હશે કે અથવા તો આપણું લાઇટ બિલ આવે છે, તો એમાં આપણે જોઈએ કે એની નીચે એક કાર્બન કોપી આવે છે. એટલે કે એની નીચે એક કાર્બનનું એક પેજ આવે છે. એની નીચે ઉપર જે આપણને બિલ લખતા હોય ત્યારે એની બિલ બુકમાં પણ એક એની કોપી, એક શું કહેવાય, કાચી નોંધ તરીકે અંદર રહી જાય છે. કે એને પણ ખ્યાલ આવે દિવસના અંતે કે આજે કેટલા દિવસનું વેચાણ, સોરી, કેટલાનું વેચાણ થયું છે. એટલે કે જ્યારે એની પાસે એક પ્રૂફ રહે. શું પ્રૂફ રહે? કે અમે આજના દિવસમાં આટલા કસ્ટમરને આટલી વસ્તુ આપી છે. તો એને એક કાચી નોંધ કહેવાય. તો એ કાચી નોંધ પછી એમાંથી આર્થિક વ્યવહાર મળી ગયા પછી એ આર્થિક વ્યવહારની આપણે કાચી નોંધ બનાવતા હોય, જેને આપણે ટાંચણ તરીકે પણ ઓળખીશું. હવે કાચી નોંધ શા માટે? તો કે આર્થિક વ્યવહાર તો કેટલાય હોય, ખરીદીના પણ હોય, વેચાણના પણ હોય, અથવા તો ખર્ચના પણ હોય, ઉપજના પણ હોય. તો હવે એને ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ડિપાર્ટ પાડી દેવાના કે ખરીદીને લગતા જેટલા પણ વ્યવહાર હતા ને, એટલે કે આપણે જે કંઈ પણ વસ્તુ ખરીદી હતી એના બિલ તો આપણી પાસે હશે જ.
તો એ બિલ છે ને અલગ કરી દેવાના. પછી તો કે આપણે દિવસનું જેટલું પણ આપણું સેલિંગ થયું છે, એટલે કે જેટલું પણ વેચાણ થયું છે, એની માટેના આપણે જે બિલ બુકમાં બિલ પડ્યા છે ને એ બિલ અલગ રાખવાના. અને કોઈ પણ ખર્ચના બિલ હોય, જેમ કે લાઇટ બિલ છે એ વગેરે તમે બિલ જોયા છે, તો એ બિલ પણ આપણે અલગ કરી દેવાના. તો એવી રીતે કાચી નોંધ પહેલા લખવાની આવશે. એની પછી આપણે બનાવવાનું આવે છે જેને આપણે કહીએ છીએ આમ નોંધ. એ બિલ આપેલા આપણે આર્થિક વ્યવહાર ને બિનઆર્થિક વ્યવહારમાં ખ્યાલ આવી ગયો. પછી આપણે કાચી નોંધ કરી લીધી. હવે આવે છે આમ નોંધ, અને આમ નોંધ પછી આવે છે ખાતા વહી. હા, એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. અત્યારે આપણે જોવાનું છે આમ નોંધ. આમ નોંધ એ મૂળભૂત અને પાયાનો ચોપડો છે. શું છે? આમ નોંધ એ મૂળભૂત અને પાયાનો ચોપડો છે. જેમાં કયા શબ્દ? તો ભાઈ ફ્રેન્ચ શબ્દ. કયો શબ્દ મિત્ર? કયો શબ્દ? ફ્રેન્ચ શબ્દ જર. એટલે કે જર એટલે શું? તો ભાઈ દિવસ થાય. શું? જર એટલે દિવસ. એ દિવસ પરથી બનેલો છે, એટલે કે એને જર્નલ તરીકે ઓળખીએ છીએ. જેમાં ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ થાય છે, કે રોજિંદા જે કંઈ પણ વ્યવહારો હોય છે એની નોંધ આપણે શેમાં કરીએ છીએ? આમ નોંધમાં કરીએ છીએ. હવે આ આપણે આમ નોંધનું એક માળખું છે. આમ નોંધનું શું છે? માળખું. હા, એમાં શું? તો ભાઈ આપણે આ સાઈડ જે છે ત્યાં આપણે અહીંયા અત્યારે તારીખ લખવાની આવે છે. હા, પેલી જો કોલમ હશે એમાં તારીખ લખવાની. પછી તો કે અહીંયા વચ્ચે જે આપણને આટલી મોટી જગ્યા આપી છે આપણે વિગત લખીને, ત્યાં શું લખવાનું? તો કે વિગત લખવાની છે અહીંયા. હા મિત્ર, અહીંયા વિગત લખવાની. આ જો એક યાદ રાખી લેજો, આ ફોર્મેટ તમે યાદ રાખજો. આ ફોર્મેટ જો તમે ભૂલી જશો ને તો આપણને શું કહેવાય, નામનું લખવામાં જ તે થોડીક આમ દિક્કત આવશે, કે આપણે સરખી રીતે લખી નહીં શકીએ. કારણ કે આમ નોંધી એક એવું જે ખાતું છે કે જેને તમે સરસ મજાનું અને સારા અક્ષરે લખશો ને તો એ તમને જોવું અને ગણવું બંને ગમશે. તો એટલા માટે જો અહીંયા પહેલા શું કરવાનું? તો અહીંયા આપણે જે કંઈ પણ વ્યવહાર લખવાના આવશે તે વ્યવહાર લખવાના. પછી આ ખાતે ઉધાર, એટલે કે ઉધાર વ્યવહાર હંમેશા ઉપરની સાઈડ પહેલી લીટીમાં લખવાનો આવશે. એમાં અહીંયા તે કરી અને પછી તે જે કંઈ પણ ખરીદ ખાતે, સોરી, વેચાણ ખાતે, એવી રીતે જે કંઈ પણ વ્યવહાર આપણે જમા કરવાના હશે તેને તે ખાતે જમા, એવી રીતે અહીંયા લખી દઈશું. હવે આ બાજે કહે છે. બાજે એટલે શું? હવે બાજે એટલે કે વાગે એવું ન થાય. બાજે એનું શોર્ટ ફોર્મ છે શેનું? તો કે બાબત. જે કે ભાઈ બાબત જેમાં શું હોય? તો જે વ્યવહાર છે ને એ આપણે શોર્ટ ફોર્મમાં દર્શાવે ને, શોર્ટમાં, કે આજનો વ્યવહાર છે. હવે માની લો આપણે આમ નોંધ તો લખી લીધી. હવે રોજિંદા કેટલાય વ્યવહાર આપણા થતા હોય, કે ભાઈ કેટલાને આપણે સેલિંગ કર્યું હોય, કેટલું આપણે પરચેસ કર્યું હોય. તો હવે ખાલી આવી રીતે આના ખાતે ઉધાર તે આના ખાતે જમા એવું લખી લો તો કદાચ આપણે આપણા સી અથવા તો આપણે જે પણ ઓડિટ આપણું સંભાળતા હશે એને તમે અકાઉન્ટનો ચોપડો આપો છો અને કહો છો કે ભાઈ આ અમારી આમ નોંધ છે, આમાંથી તું તારા અકાઉન્ટ્સ વગેરે બનાવી લે. હવે એને કંઈક એમાં લોચો દેખાય છે, ત્યારે એને ખ્યાલ આવે કે ભાઈ આ દિવસનો વ્યવહાર આવડો છે, તો આ વ્યવહાર છે કયો? એટલે કે એને ખબર છે ભાઈ ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એવું રીતે એને કરી દીધું. રેડી. પરંતુ હવે એને ખ્યાલ નથી કે શું ખરીદી કરી હતી. તો એટલા માટે બાબત જે આપણે લખીએ છીએ જેમાં વ્યવહારની ટૂંકી સમજૂતી આપીએ છીએ. શું આપીએ છીએ? વ્યવહારની ટૂંકી સમજૂતી આપીએ છીએ. હવે અહીંયા આપ્યું છે ખાપા. હવે આ ખાપા શું? 11માના કેટલાક વિદ્યાર્થીઓને આમ નોંધ ચાલી ગઈ હશે ને તો એને એમ હશે ભાઈ આ એક વગર કામનું છે ને, કામ વગરનું એક ખાનું કહેવાય. મારા પેપરમાં થોડી જગ્યા વધતી હતી ને તો એટલે ખાપા લખીને મૂકી દીધું હતું કોઈ કે જેણે પણ અકાઉન્ટ બનાવ્યું હશે ને. ના મિત્ર, આ ખાપા એટલે એનો મિનિંગ એ થાય છે કે ખાતા વહી પાના નંબર. ખાતા વહી પાના નંબર શા માટે? તો કે ખાતા વહી પાના નંબર, કે આપણને ખબર હોય છે કે ભાઈ ખાતા વહી ખતવણી જ્યારે આપણે કરીશું ત્યારે ઘણા ખરા ખાતા બને છે. ક્યાં ક્યાં? તો ભાઈ બધા વ્યક્તિઓના ખાતા બનશે, સાથે સાથે પરચેસ અકાઉન્ટ બનશે, સેલિંગ અકાઉન્ટ બનશે, લાયબિલિટી એસેટ, બધા અકાઉન્ટ બને છે. તો હવે આપણે જે વ્યવહારમાં કોઈ વિશિષ્ટ વ્યવહાર બની જાય છે, માની લો કે એ કોઈ સ્પેસિફિક એવો વ્યવહાર હતો કે જે વિશિષ્ટ છે, અલગ જ છે, તો એની વ્યવહાર તમારે અલગ રાખવા માટે અહીંયા ખાતા વહી પાના નંબર તમે લખો છો. જેથી કરીને તમે અહીંયા જ્યારે આમ નોંધ કરો છો ને ત્યારે એ ખાતા વહીના પાના નંબર તમારે સામે હોય, કે અહીંયા માની લો કે 151, 152 એવો એ ખાતાનું પાના નંબર છે, તો તમને ડાયરેક્ટ એ ખાતા વહી પર તમે જઈ શકો છો. બાકી તો જે નિયમ છે એ જ. શું? તો કે આ સાઈડ સૌ પ્રથમ આવશે ઉધાર. હા, આ પણ યાદ રાખવાનું કે ઉધાર આપણે હંમેશા ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું, અને જમા હંમેશા જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ RSH બાજુ લખવાનું આવશે. તો આ સરસ મજાનું સુંદર એવું કયું આપણે આમનોંધનું માળખું છે. હા, તો હવે આમનોંધનું માળખું તો આપણે જોઈ લીધું. હવે શું કરવાનું છે? ક્યાં આવી ગયું પોઈન્ટ? આવી જાય અહીંયા ઉપર જ છે. હા, હવે આવે છે બેવડી અસર. શું આવે છે? બેવડી અસર.
હવે બેવડી અસર તો આપણે જોઈ ગયા, આપણે આગળના ચેપ્ટરમાં બેવડી અસરમાં શું કરવાનું હોય તો કે ભાઈ કુલ ઉધાર અને કુલ જમા હંમેશા સેમ થવા જોઈએ. જેટલા પૈસા ગયા છે તો એટલી જ પાછી આપણને મિલકત મળવી જોઈએ. જેટલો નફો થયો છે તો એટલો આપણને સામું પાછો એ બીજી અસર આપણને મળી જવી જોઈએ. અહીંયા આપણને એવી રીતે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. શું આપ્યું છે ઉદાહરણ? તો કે ઉદાહરણ એ રીતનું છે કે પગાર ખાતે ઉધાર અને ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા કેટલા? તો કે ભાઈ 2500. અહીંયા એમ કહેશો સર અહીંયા બે વ્યવહાર છે ને અહીંયા જમા બાજુ ગમે એક જ લખ્યું, ક્યાં બે બાજુ સરખું થઈ ગયું? એવું કેટલાકને લાગે. ના, સરખી શું થવું જોઈએ? એવું નથી કે આ બાજુ તમે બે વ્યવહાર લખો છો, આ ઉધાર બાજુ આપણે બે વ્યવહાર લખીએ છીએ તો આ બાજુ પણ બે વ્યવહાર લખવા. ના, આને કહેવાય કોમન એન્ટ્રી. શું કોમન એન્ટ્રી અથવા તો કોમન આપણે ટ્રાન્ઝેક્શન જે આવે ને, કારણ કે આમાં શું થાય છે તો કે બંને વસ્તુ એક સાથે ઉધાર જ થાય છે. જોઈ લેશો અહીંયા શું થાય છે, બંને વસ્તુ એક સાથે અને એક જ દિવસે ઉધાર થઈ જાય છે. અને બંનેમાં આપણે પૈસા જાય છે તો આપણને ખ્યાલ છે કે રોકડ જાય તો જમા કરવાની હોય અને ઉધાર એટલે કે પગાર આપણે આપવાનો થાય છે તો એ પગાર પણ હંમેશા ઉધાર થશે અને ખર્ચ પણ ઉધાર થાય છે. તો હવે 2000 નો પગાર હતો, પગાર આપણે આપ્યો એ ઉધાર કર્યો, પગાર ખાતે ઉધાર. હવે આવે છે ટેલિફોન ખર્ચ. તો ટેલિફોન ખર્ચ શું થાય તો એવું ઉધાર થાય છે. હવે 2500 ની હવે તે રોકડ ખાતે 2000 અને તે શું કહેવાય રોકડ ખાતે 500, એવી રીતે બે અલગ અસર આપી એની કરતા બેનો પ્લસ કરી તે રોકડ ખાતે જમા 2500 કરી દીધા. હા, હવે નીચે એક આપણને નોંધ આપી છે. શું તો કે જ્યારે એક જ સમયે એક કરતા વધુ ખાતા સંકળાયેલા હોય ત્યારે આપણે સંયુક્ત આમનોંધ લખાય છે. શું લખાય છે? સંયુક્ત આમનોંધ લખાય છે. પરંતુ આ ઉધાર અને જમાનો સરવાળો શું થશે? હંમેશા સમાન થશે. જો અહીંયા આપણને જેવી રીતે અહીંયા સમાન આપ્યો છે ને, હા એવી રીતે સમાન થશે. હવે આવે છે માલિક અને ધંધો, મૂડી અને ઉપાડ. આ બે વસ્તુ તમારે પહેલા અત્યારે જ ક્લિયર કરી લેવાની છે. જો તમે અત્યારે કોમર્સ રાખ્યું છે અને તમે અત્યારે અકાઉન્ટ બનાવો છો તો આ કોન્સેપ્ટ છે ને હંમેશા ક્લિયર રાખવાનો. શું તો કે માલિક અને ધંધો આ બંને વસ્તુ અલગ જ છે. શું અહીંયા જો કીધું છે કે ભાઈ હિસાબની દ્રષ્ટિએ માલિક ને ધંધો બંને અલગ છે, બંનેના અકાઉન્ટ અલગ હોય છે. રેડી? યાદ રહી જશે. કઈ રીતે? તો કે આપણને ખ્યાલ છે કે કંપની એકાઉન્ટ અથવા તો પાર્ટનરશિપ એકાઉન્ટનો જો તમને ખ્યાલ હોય તો કે કંપનીને એક અલગ એન્ટિટી મળી છે, અલગ વ્યક્તિત્વ મળે છે. એ રીતે ધંધાના અકાઉન્ટમાં પણ અલગ વ્યક્તિત્વ હોય છે કે ધંધા માટે જો મૂડી હોય છે ને, આપણે પૈસા જે ધંધામાં લગાવીએ છીએ ને એની જવાબદારી બની જાય છે ધંધાને કે આપણને એ પૈસામાં પ્રોફિટમાં કન્વર્ટ કરીને આપે અથવા તો આપણે પૂરતું વળતર મેળવે. એટલા માટે માલિક અને ધંધો બંને અલગ છે. હવે મૂડી અને ઉપાડ એ શું છે? તો મૂડી કોને કહેવાય? પારિભાષિક શબ્દમાં આપણે શીખી ગયા હતા. જલ્દીથી મને નીચે કોમેન્ટમાં દર્શાવો તો મૂડી કહેશું કોને? તો કે મૂડી આપણે એને કહીએ છીએ કે જે વ્યક્તિ ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે એને આપણે શું કહીશું? મૂડી કહીશું. પરંતુ ઈની માલ મિલકત અને રોકડ ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય તો એને શું કહેવાય? ઉપાડ કહેવાય. રેડી? મૂડી શું અને ઉપાડ શું ખ્યાલ આવી ગયો? હા, તો એવી જ રીતે આગળ આપણે એને કહીએ કે બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ શું કહે છે? તો બિઝનેસ એન્ટિટી કોન્સેપ્ટ એ કહે છે કે મૂડી ખાતે હંમેશા આપણે જમા કરીએ છીએ. શું કરીએ છીએ? મૂડી ખાતે હંમેશા જમા કરવામાં આવે છે. શું? જમા. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે રોકડ આવે તો ઉધાર કરીએ. પરંતુ જ્યારે આપણે મૂડી આવે છે, રેડી, મૂડીમાં આપણને ખ્યાલ હોય કે ભાઈ રોકડ આવી શકે, પછી તો કે ભાઈ કોઈ પણ આવા અસેટ્સ આવી શકે અથવા તો યંત્ર આવી શકે અથવા તો માલ મિલકત કઈ પણ વસ્તુ મૂડી ખાતે આવી શકે. હવે આપણને જ્યારે આવક થતી હોય તો તમે શું કરો? તો તમે નોર્મલ કોન્સેપ્ટ જો કે ભાઈ આપણે આવક થાય છે તો શું કરશું? તો જમા કરશું. રેડી? જમા કરશું ને. હવે એ જ આવક આપણને મૂડી સ્વરૂપે આવે છે તો આપણે શું કરીએ? જમા કરીએ. અને એ જ પાછું ઉધાર શું કરશું? ઉધાર તો કે આપણે ઉપાડ. શું? ઉપાડ શું કરવાનું? ઉપાડ ઉધાર થશે અને મૂડી હંમેશા જમા થશે. એ વસ્તુ એક યાદ રાખી લેવાની છે કે મૂડી જ્યારે ધંધામાં પૈસા લાવે છે એ આપણે મૂડીને શું કહીશું? કેપિટલ. ને કેપિટલ વધે તો જમા. અને ઉપાડ એટલે ડ્રોઈંગ જેને ઇંગ્લિશમાં કહેવાય છે, એ વધે તો ઉધાર અને મૂડી વધે તો જમા. રેડી? બેનો કોન્સેપ્ટ ક્લિયર? આ યાદ રાખી લેવાનો છે. આમ નોંધમાં સેમ એન્ટ્રી આની આવે છે કે ભાઈ ઉપાડ આવે તો ઉપાડ ખાતે ઉધાર
અને મૂડી આવે તો મૂડી ખાતે જમા. હવે આગળ આપણે જોઈએ શું તો કે આવે છે હવે માલની ખરીદી અને મિલકતની ખરીદી. બંને વસ્તુ અલગ છે. આ માલની ખરીદી અને મિલકતની ખરીદી બંને ખરીદી જ કરીએ છીએ આપણે, પણ એ બંને વસ્તુ અલગ છે. કઈ રીતે? તો કે માલ શું કહેવાય? માલ કોને કહેવાય? તો જે આપણે વેચાણના ઉદ્દેશથી ખરીદતા હોય ને એને આપણે માલ કહીએ છીએ. અને મિલકત કોને કહેવાય? શું મિલકતની ખરીદી કોને કહેવાય? તો ધંધો ચલાવવા માટે લાંબા ગાળાના ઉપયોગ માટે ખરીદેલી વસ્તુઓ, જેમ કે ફર્નિચર છે, બિલ્ડિંગ છે, યંત્રો છે, એ બધી વસ્તુ મિલકતમાં આવી જાય. અને આ જે સ્ટોક તમને બતાય છે શું કહેવાશે? ઈ કહેવાશે માલ. હા, જેને આપણે વેચાણના ઉદ્દેશથી ખરીદીએ છીએ તો શું થાય? તો ભાઈ ખરીદ ખાતે ઉધાર થશે. શું થશે? ખરીદ ખાતે શું થાય? ઉધાર. ઉધાર થાય ને, કારણ કે માલ મિલકત ખાતું જોયું હતું. હા, તો માલ આવે તો ઉધાર. આપણને યાદ છે ને, હું કઈ આ લેખ અને જ આ ઉ બે સૂત્ર હતા. આલેખ એટલે શું? તો કે ભાઈ આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર ને ખર્ચ ખાતે ઉધાર. રેડી? માલ મિલકતમાં શું? તો માલ આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર. પછી તો જ આ ઉ જાય તો જમા, આપનાર ખાતે હા, આલેખ એટલે આવે તો ઉધાર એટલે જાય તો જમા, આપનાર ખાતે જમા અને ઉપજ ખાતે જમા. રેડી? ક્લિયર? બંને કોન્સેપ્ટ ક્લિયર? એટલે કે માલની ખરીદી કરીએ છીએ, મારી પાસે માલ આવે છે. માલ આવે છે તો ઉધાર, આવે તો ઉધાર. પણ તમે ભાઈ માલ ખાતે ઉધાર કંઈક અજીબ લાગે, એટલા માટે આપણે કંઈક માલ આવે છે તો એને ખરીદી કરી છે તો ખરીદી કહીશું. એટલે શું કહીશું? ખરીદ ખાતે ઉધાર. શું કહીશું? ખરીદ ખાતે ઉધાર. હવે એમાં ને એમાં બેટરી ક્લોઝ થઈ ગઈ છે, 1 જ મિનિટ વેઇટ કરજો. બે જ મિનિટ વેઇટ કરો. ઓકે, ડન. હા, કઈ હા, હવે એમાં એમ કે છે કે મિલકત ખાતે ઉધાર. હવે માની લો આપણે મિલકત ખાતે ઉધાર, તો ભાઈ એમાં આપણને ખ્યાલ છે કે ભાઈ માલ મિલકત આવે તો ઉધાર થાય છે. તો હવે ભાઈ આપણે ખરીદી તો કરી મિલકતની. હવે એમ કે સર મિલકતની તો ખરીદી જ કરી હતી, તો ખરીદ ખાતે ઉધાર શા માટે ન કર્યું? પરંતુ એ એટલા માટે ખરીદ ખાતે ઉધાર ના કર્યું કારણ કે આપણે જ્યારે માલ ખરીદીશું ને ત્યારે ખરીદ ખાતે ઉધાર કરવાના આવશે. મિલકત ખરીદીએ ને ત્યારે જે તે મિલકતના ખાતે ઉધાર કરવાની આવશે. યંત્ર તો યંત્ર ખાતે ઉધાર, પછી તો ફર્નિચર ખાતે ઉધાર. અને આમાં હજી એક કોન્સેપ્ટ આવી જાય છે અંદર, કે માની લો તમારે ફર્નિચરની જ દુકાન છે. શું? ફર્નિચરની જ દુકાન છે, તો એ ફર્નિચર તમારા માટે શું થઈ ગયું? તો એ તમારા માટે માલ થઈ ગયો. એટલે તમે બીજે કોઈ પણ જગ્યાએથી ફર્નિચર પરચેસ કરો છો ને, એ જ ફર્નિચરનું તમે સેલિંગ કરો છો પ્રોફિટ લઈને, તો એ ફર્નિચર તમારા માટે શું થઈ જાય છે? માલ થઈ જાય છે. ત્યારે તમે એ ફર્નિચર ખાતે ઉધાર નહીં લખો, ત્યારે તમે શું લખશો? ત્યારે તમે લખશો ખરીદ ખાતે ઉધાર. રેડી? પરંતુ જ્યારે તમે એ ફર્નિચર વેચાણના ઉદ્દેશથી તમે લો છો ને, તમે સ્ટોક તરીકે લો છો ને, તમારી દુકાન ફર્નિચરની છે, તમારી ફર્મ જે છે એ ફર્નિચરની છે, ત્યારે તમે ત્યાં મિલકતની જગ્યાએ ખરીદ શબ્દ વાપરો છો. નહીં તો નોર્મલી તમે સ્ટોક તમે સેલ કરો છો અને તમે ફર્નિચર પરચેસ કરો છો તો શું કરશો? ફર્નિચર ખાતે ઉધાર. રેડી? ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જો નીચે કહે છે કે ભાઈ મિલકતની ખરીદી વખતે ચૂકવેલા ખર્ચા. હવે દાખલા તરીકે ગોઠવણી ખર્ચ, દલાલી, ફ્રીજ, એ બધું ક્યાં થાય? મિલકતમાં. શું કહે? મિલકતની કિંમતમાં પ્લસ થઈ જાય. હવે માની લો આપણે 50,000નું એસી મુકાયું છે 2 ટનનું આપણી ઓફિસમાં. રેડી? હવે એસી મુકાયું છે તો એસીને ફિટ કરવા તો એનો જે કંઈ પણ આદમી હશે એ જ આવશે, જે કંઈ પણ વ્યક્તિ એને સ્પેશિયલ જેને એસી ફિટ કરતા આવડતું હોય. હવે એના પણ કંઈક ચાર્જીસ લાગતા હશે. હા, પછી એસી અહીંયા સુધી આપણે લાવ્યા, તો એ એસી અહીંયા સુધી લાવ્યા તો એના પણ આપણે કેટલાક ચાર્જીસ લાગે, ભાઈ એનું ભાડું વગેરે લાગે છે. તો એ બધી વસ્તુ અલગ અલગ કાઉન્ટ નથી કરવાની. એ ત્યાંથી દુકાનેથી આપણી ઓફિસ સુધી આવે છે ત્યાં સુધીનું જે પણ એનું એક્સપેન્સિસ થતું હોય, જે કંઈ પણ ખર્ચો થતો હોય, ભાડાનો ખર્ચો, પછી એને લગાવવાનો ખર્ચો, પછી જે કંઈ પણ બીજો એનો કંઈ ખર્ચો થતો હોય, તો એ બધા ખર્ચા ક્યાં થઈ જશે? એસીની જે આપણી પ્રાઇસ હતી ને, જે પરચેસ પ્રાઇસ, એ પ્રાઇસમાં પ્લસ કરી દેવામાં આવશે. એટલે ગોઠવણી ખર્ચ ને દલાલી બધી વસ્તુ એમાં પ્લસ કરી દેવાની આવશે. રાઈટ? હવે માની લો આપણે કદાચ જમીન તમે પરચેસ કરો છો, જમીન ખરીદો છો, તો એ જમીનના દસ્તાવેજના લગતા જેટલા પણ ખર્ચા હશે ને, એ બધા ખર્ચા શું કરવાની? જમીનની જે કંઈ પણ કિંમત હશે
એ જમીનની કિંમતમાં પ્લસ કરી દેવાના, રાઈટ. એટલે એનું કંઈ અલગથી આપણે એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. મિલકત અથવા તો કોઈ પણ યંત્ર વગેરેની પરચેસ વખતે તમારે એને યુઝફુલ કરવા માટે જે કંઈ પણ ખર્ચો થાય છે ને, એ બધાય ખર્ચા તમે એની પ્રાઇસ જે હતી એ પ્રાઇસમાં પ્લસ કરી દેવાની છે. આઈ હોપ કે તમને એક્સપ્લેન કરવા માંગુ છું ને તમે અન્ડરસ્ટેન્ડ કરી શકતા હોય, તમે સમજી શકતા હશો. હા, હવે એ ખરીદીમાં પછી હવે આ અન્ય રીતે ગયેલ માલ આવી જાય છે. શું? અન્ય રીતે માલની જાવક. હવે આ સ્પેસિફિક એન્ડ સ્પેશિયલ આપણા ટ્રાન્ઝેક્શન છે ને, આપણે વ્યવહારો છે. આ શું કહે છે? તો ભાઈ એવું કેટલી વાર બનતું હોય, જેવી રીતે અહીંયા કહો છો કે ભાઈ આગથી થયેલ નુકસાન. પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. શું? આગથી થયેલ નુકસાન, પછી તો કે ચોરાયેલ માલમાં નુકસાન, ધર્માદા ખર્ચ અને જાહેરાત ખર્ચ. આ બધી વસ્તુ શું થશે? ઉધાર થશે. હવે એ તો તમને ખબર છે, જેવી રીતે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે ધંધો કરીએ છીએ ને, ધંધામાં જ્યારે પણ નુકસાન થશે તો નુકસાન શું કરીશું? ઉધાર કરીશું. રેડી? એટલા માટે જો આગથી નુકસાન થયું હોય તો માની લો આપણે કંઈ પણ શું કહેવાય ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે, આપણે ખ્યાલ છે કે અત્યારે ચોમાસું ચાલે છે. આઈ થિંક તમારે ત્યાં વરસાદ આવી ગયો હશે આ વિડીયો અપલોડ કર્યાથી પછી, કારણ કે આજે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે તમારા વિસ્તારમાં પહેલો વરસાદ થયો છે. તો જ્યારે આ વિડીયો અપલોડ કરું છું ત્યારે તમારે ત્યાં વરસાદ આવી ગયો હશે. તો એ તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે શોર્ટ સર્કિટ ને એવું બધું થતું હોય, તો એના કારણે આપણે કદાચ ઇલેક્ટ્રિક્સની દુકાન છે ઇલેક્ટ્રિશિયનની, તો ત્યાં તમારે આગ લાગી ગઈ. હા, હવે એમ કહેશો સર વરસાદ થાય છે, આગ ક્યાંથી લાગશે? ઓલવાઈ જાય થાય તો નહીં. પણ માની લો ને XYZ કે તમે કોઈ પણ સિચ્યુએશનના કારણે અત્યારે આગ લાગી ગઈ, તો એના કારણે ટીવી ફ્રીજ વગેરેમાં કંઈ પણ બળીને રાખ થઈ ગયું બધી વસ્તુ. હવે જે વસ્તુ તમે પરચેસ કરી હતી, એટલે કે ખરીદી હતી, તમે વેચવાના ઉદ્દેશથી, આપણે વેચવાના હેતુથી આપણે ખરીદી હતી, પણ એ દુકાનમાં આગ લાગી. હવે એ આગ લાગવા પાછળનું કારણ આ કોઈ એવું અકબંધ નથી. એટલા માટે શું કરીશું? તો આગથી આપણને એક તો સ્પેશિયલ નુકસાન તો થઈ જ ગયું છે. જેટલાનું પણ નુકસાન થયું છે, નુકસાન આપણે શું કરશું? તો નુકસાન આપણે ઉધાર કરવાના. જે કંઈ પણ નુકસાન આપણે થાય છે, આગથી થયેલ નુકસાન જેટલું પણ હશે એ બધું ઉધાર કરવાનું. હવે શું કરશું? હવે જેમ કહેશું કે હવે આપણે રોકડ તો કઈ આવતી નથી હવે, કારણ કે વેચવું હોય, આપણે વેચવાના ઉદ્દેશથી લીધું હતું, એટલા માટે એની સામે આપણને કદાચ પૂરતું વળતર મળે અથવા તો આપણને કંઈ પણ સ્પેસિફિક આવક મળે. પરંતુ અત્યારે નુકસાન થઈ ગયું ભાઈ, ડાયરેક્ટલી અત્યારે બળી ગઈ એટલી વસ્તુ. તો આપણે શું કરીએ? હવે બેવડી અસરનો સિદ્ધાંત તો પહેલા આગળ જોઈ જ લીધો કે ભાઈ દ્વિ અસર તો થશે જ. તો બે અસર તો ભાઈ એક અસર તો આપણે આપી દીધી ભાઈ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે શું કરીશું? તો આપણે ખ્યાલ છે કે આપણે જ્યારે પરચેસ કર્યું હતું ને, એટલે કે જ્યારે ખરીદી કરી હતી ને, ત્યારે એક ખરીદ ખાતું આપણે ઉધાર કર્યું હતું. શું કર્યું હતું? માની લો આપણે 50,000 તો થોડીક નાની રકમ છે, ધારવી છે, માનવું છે તો થોડીક મોટી રકમ કેવી 50 લાખ રાખીએ. રેડી? હા, 50 લાખની આપણે ખરીદી કરી હતી. કેટલાની? 50 લાખની ખરીદી કરી હતી. અત્યારે આપણો મોટો જબર શોરૂમ હતો, એની અંદર માની લો 30 લાખની આપણે શું કહેવાય સ્ટોક આપણો પડ્યો હતો કે ભાઈ આપણે ટીવી છે, ફ્રીજ છે, એવી રીતે 30 લાખનું હતું. એ 30 લાખનું બળી ગયું. હા, ઓછું નહીં, 30 લાખનું સાવ બળીને રાખ જ થઈ ગયું. હવે આ 50 લાખની ખરીદી આપણે ઉધાર કરી હતી. રેડી? પરચેસ અકાઉન્ટ આપણે જે ઉધાર કર્યું હતું એનું શું કરવાનું? હવે એમ કહો સર એનું શું કરશો? એ જે પરચેસ અકાઉન્ટ ક્રેડિટ થયું હતું એનું શું કરશું? તો એનું કંઈ નહીં કરવાનું, એને એટલી જ ઓપોઝિટ અસર આપી દેવાની. કેટલાની? તો 30 લાખનું આપણને જે નુકસાન થયું છે તે 30 લાખની આપણે તે ખરીદ ખાતે જમા કરી દેવાના. આપણે આ માઇનસ પ્લસ જેવું કામ કરે. શું કે ભાઈ ઉધાર છે તો ઉધાર પ્લસ. રેડી? ઉધાર પ્લસ, તો આ પછી જમા છે એ માઇનસ. એવું રાખ્યા હોય ને, આ તમારે સમજવા માટે કે ભાઈ આ પ્લસ છે તો આટલા 50 લાખ પ્લસ હતા, હવે આમાંથી મારે 20 લાખનો માલ લીધો છે. શું 20 લાખનો માલ લીધો છે તો શું કરવાનું? તો ભાઈ 30 લાખ માઇનસ કરી દો. તો એટલે 30 લાખ આપણે જમા કરી દીધા. શું? તે ખરીદ ખાતે જ, કારણ કે આમાં પછી આપણને કઈ રોકડ વગેરે કઈ મળશે નહીં. હા, કદાચ તમારી એની પાસે ઇન્સ્યોરન્સ વગેરે હશે તો ઇન્સ્યોરન્સ તમારે વેલિડ ગણાશે અને તમારે થઈ જશે, પાકી જશે વીમો. ત્યારે જે કંઈ પણ રકમ મળે છે એ તમે જમા કરી શકો છો. રેડી? અથવા તો એ નુકસાનમાંથી તમે માઇનસ કરી શકો છો. પરંતુ અત્યારે પૂરેપૂરી રકમ આપણે 30 લાખનું નુકસાન છે એ જ માનીને અત્યારે આપણે આમનોંધ બનાવી છે. હવે ચોરાયેલ માલ. હા, અત્યારે ચોરી લૂંટફાટ બહુ થતો હોય. હવે એમ કે સર કેમેરા છે ને, ચોરને પકડી લેશું. હવે ઇનકેસ માની લો ચોરી થઈ ગઈ, એટલા માટે, કારણ કે આપણું માઇન્ડ અત્યારે અગાઉ હોય કે ભાઈ સર કેમેરા છે, સિક્યોરિટી ગાર્ડ છે, હું AK-47 લઈને સિક્યોરિટી ગાર્ડમાં મૂકી દઉં, ચોરી બોરી કાંઈ ન થાય. પણ ઇનકેસ થઈ ગઈ તો શું કરશું? તો કંઈ નહીં ભાઈ, આપણે ચોરાયેલો માલ જે હતો જેનો એને નુકસાન થયું હતું એ નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર કરી દેવાનું. રાઈટ? સમજાઈ ગયું? હા.
એટલે ચોરી કરવાની નથી, પરંતુ ચોરેલો માલ છે ને એનો ઉધાર કરવાનો છે. હવે થોડું થોડું માઇન્ડમાં થોડુંક આપણે મગજમાં લાઈટ થવા લાગી હશે તમને, કે જેવી રીતે આજથી નુકસાન થયું હતું ત્યારે આપણે પરચેસ અકાઉન્ટ હતું, એટલે કે આપણે જે ખરીદ ખાતું ઉધાર કર્યું હતું, તો એ ખરીદ ખાતું જમા કરીને આપણે એની અસર થોડીક આપણે મેન્ટેન કરી દીધી. ભાઈ 30 લાખનું આપણે ખરીદી ઓછી થઈ ગઈ. તો આમાં એટલું એમ જ કરવાનું કે જેટલી આપણે ખરીદી હતી ને, એટલે કે જેટલો ચોરાયેલો માલ છે ને એટલી ખરીદ ખાતે આપણે પાછી અસર જમા કરી દેશું. એટલે કે માઇનસ પ્લસ નું થઈ જશે કે ભાઈ ઉધાર હતું એમાંથી આપણે 50 લાખ હતી, 30 લાખની ચોરી થઈ ગઈ, તો હવે 20 લાખ વધે છે, તો હવે 30 લાખ જમા કર્યા એટલે ખરીદી કેટલાની વધી? 20 લાખની જ વધી. ધર્માદા ખર્ચ. હવે ધર્માદા ખર્ચ એટલે કે ડોનેશન જે કંઈ પણ કરીએ એ ડોનેશન એ ખર્ચ ન કહેવાય, પરંતુ આમાં આપણે કહીએ છીએ, પરંતુ ધર્માદામાં આપણે જે કંઈ પણ માલ જાય છે તે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર લખીએ છીએ. એટલા માટે કે આપણે ખબર હોય કે ભાઈ આટલા કોઈક ગૌશાળામાં આપણે શું કહેવાય એવું કંઈ યંત્ર આપણે આપ્યું આપણે, અથવા તો કંઈ એવી દુકાન કે સ્કૂલમાં ને એમાં એસી વગેરેનું ડોનેશન કર્યું છે, ધર્માદામાં આપ્યું છે, તો એ બધી વસ્તુ આપણે એમાંથી કંઈ આપણને પ્રોફિટ નહીં મળે, કંઈ પણ આપણને રોકડ નહીં મળે, કંઈ નહીં મળે. એટલા માટે શું કરીશું, તો કંઈ નહીં, આપણે એમ ભાવ માની લેવાનું કે એટલી ખરીદી મેં ઓછી કરી હતી, 50 લાખની હતી, એમાંથી 30 લાખનું મેં ડોનેશન કર્યું, ધર્માદામાં આપી દીધા, તો હું એમ માનીશ કે 30 લાખની મેં ખરીદી ઓછી કરી હતી. ખરીદી ઓછી કરી હતી એવું માનવા હાટું શું કરીશ, તો 50 લાખની ખરીદી ઉધાર કરી હતી, હવે એમાંથી 30 લાખની ખરીદી જમા કરી દઈશ, એટલે વધી કેટલાની, તો હું એમ માનીશ 20 લાખની જ મેં ખરીદી કરી હતી. કારણ કે ડોનેશન કર્યું એ તો પછી ભૂલી જ જવાનું હોય, કારણ કે એમાં કોઈ પણ સ્વાર્થ હોય નહીં. હવે આવે છે જાહેરાત ખર્ચ. ભાઈ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તો હા, પરંતુ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ક્યારે? જ્યારે તમે જાહેરાત તમે આમ ટીવીમાં ને એમાં કઈ વિડીયો થ્રુ કરો છો ને ત્યારે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરીને ત્યારે ખરીદ ખાતે જમા નથી કરવાનું. પરંતુ ક્યારે તમે જે પણ પ્રોડક્ટ અત્યારે વેચો છો ને એ પ્રોડક્ટ તમે જાહેરાત તરીકે નમૂના તરીકે આપો છો ને ત્યારે આપણે જાહેરાત ખર્ચ ઉધાર કરી અને ખરીદ ખાતે જમા કરવાનો થશે. હા, ક્યારે? જ્યારે આપણે એમાં માલ આપીશું ને ત્યારે. હા, શું માલ આપણે જાહેરાત તરીકે જ્યારે વેચીએ છીએ ત્યારે આપણે સામી અસર ખરીદ ખાતે આપવાની થશે. નહીતર જો તમે કંઈ પેમ્પલેટ બનાવો છો ને એમાં તમારે જે કંઈ પણ થાય છે તો એમાં આપણી રોકડ જશે તો રોકડ ખાતે જમા કરીશું, નહીતર આપણે ખરીદ ખાતે જમા. આઈ હોપ કે તમે હું જે સમજાવું છું એ સમજતા હશો. હવે આવે છે આવા સંજોગોમાં માલ પડતર કિંમતે ધંધામાંથી જાય છે, તેથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. હવે એમ કહે છે કે આવા સંજોગોમાં માલ પડતર કિંમતે ધંધામાં, એ તો આપણને ખબર જ છે કે આમાં આપણું જે પ્રોફિટ માર્જિન હતું એ તો કંઈ મળશે ને, એટલા માટે પ્રોફિટ તો કંઈ ગણવાનું આવતું છે જ નહીં. એટલે જે કંઈ પણ હતું એ 0-0 માર્જિનના રેશિયો, જે કિંમતે ખરીદી કરી હતી એ જ કિંમતે બધું જતું રહ્યું છે, આમાં કંઈ પણ મળે નહીં. એટલા માટે ખરીદી આપણે એક જ વસ્તુ માનવાની, ખરીદી ઉધાર થાય પણ આપણી પાસે માલ છે નહીં, તો હવે કંઈ આપણે રોઈને તો કંઈ કામ છે નહીં. એટલા માટે એટલી ખરીદી આપણે ભગવાનની દયાથી થોડીક જમા કરી દઈશું, એટલે ઉધાર માઇનસ જમા થઈ જશે, એટલે 50 લાખની માંથી 30 લાખનું જે કંઈ નુકસાન થયું છે એ જમા કરી અને આપણે ખરીદી 20 લાખની આપણી રહેશે ઉધાર સાઈડ. ઓહો, ગાડી ધીમી ધીમી. ઓકે, રેડી. એટલે બહુ ફાસ્ટ ચાલી ગઈ. કંઈ નહીં. હવે આવે છે બેંક અને લોનના વ્યવહાર. શું? બેંક અને લોનના વ્યવહાર. આ વ્યવહાર કેવા હોય? તો કે ભાઈ બેંક ખાતે ઉધાર ક્યારે થાય? શું બેંકમાં પણ ઉધાર આવશે? હા, બેંકમાં પણ આપણે જોજો, બે કમ્પેરિઝન કરજો. આપણી પાસે પાસબુક હોય અને એક આપણે ખાતામાં જે લખતા હોય એ બંને અકાઉન્ટ જ હોય છે. બંને ખાતા હોય તરીકે જ હોય કે એ આપણી એક પાસબુકમાં શું હોય, તો પાસબુક એને બેંક એની સાઈડથી વ્યવહાર લખતા હોય. તેમાં થોડુંક ઊંધું હોય કે હવે પાસબુકમાં જે ક્રેડિટ છે, જે ઉધાર છે, એ આપણી સાઈડથી જમા હોય. રેડી? એ થોડુંક અલગ હોય, શું કહેવાય, ડિફરન્ટ હોય કે ભાઈ એનું જે ઉધાર ટાઈપ હતું એ આપણી સાઈડ જમા હોય. એવી રીતે ઓપોઝિટ મિરર ઇફેક્ટ પડતી હોય છે. તો આમાં જેવું હોય કે ભાઈ બેંકમાં રોકડ ભરીએ ત્યારે ઉધાર થાય. રેડી? શું? બેંકમાં રોકડ ભરીએ તો બેંક ખાતું ઉધાર થાય. પછી તો ભાઈ ગ્રાહક પાસેથી ચેક મળે ને તોય બેંક ખાતું ઉધાર થાય. બેંક વ્યાજ જમા કરે ને ત્યારે બેંક ખાતું ઉધાર થાય. ઇન કેસ કે રોકડમાં જેવી રીતે જોતા હતા ને એવી જ રીતે અહીંયા બેંક શબ્દ ખાલી આવે છે, ભાઈ રોકડ આવે તો ઉધાર. તો એવી જ રીતે બેંક એટલે બેંકમાં આપણે તિલક એટલે કે આપણું જે કંઈ પણ અત્યારે બેંક બેલેન્સ પડ્યું છે તો એમાં પ્લસ થાય, બેંક બેલેન્સ પ્લસ થાય તો શું કરવાનું? ક્રેડિટ એટલે કે ઉધાર કરવાનું. અને જ્યારે પણ બેંક બેલેન્સ માઇનસ થાય ત્યારે જમા કરવાનું. હવે પાછું એમ કહેશો સર હવે પ્લસ થાય છે તો આપણે ઉધાર શા માટે કરીએ છીએ? શું?
હવે એમ કહેશો કે ભાઈ પ્લસ થાય છે તો એ ઉધાર શા માટે કરીએ છીએ? કારણ કે આપણે આપણી પાસબુકમાં જોતા હશું, આપણે અહીંયાથી જે કંઈ પણ ક્રેડિટ કરીશું ને એ સાઈડ ડેબિટ હશે, એટલે કે ત્યાં એ જમા થઈ હોય. રેડી? એટલા માટે બેંક ખાતે આપણે ઉધાર કે બેંકમાં રોકડા ભરીએ છીએ તો આપણે એક જોઈએ છે કે રોકડા આવે તો ઉધાર કરીએ છીએ. તો આવી જ રીતે એક બેંકમાં સિલક તો વધી ને, પ્લસ તો થઈ ને, તો બેંકમાં પૈસા આવશે એટલા માટે પ્લસ થાય, ને પ્લસ થાય ત્યારે ઉધાર થાય. અને બેંકમાંથી પૈસા જશે, જેમ કે આપણે બેંકમાંથી રોકડ અત્યારે ઉપાડી, જો અહીંયા કહે છે શું, તો કે બેંકમાંથી રોકડ ઉપાડી પછી તો ભાઈ ચેકના નાણાં ચૂકવ્યા, એટલે કે કોઈકને આપણે ખરીદી કરી હતી, નાણાં એટલે કે પૈસા આપણે દેવાના બાકી હતા ત્યારે, અને બેંક ચાર્જિસ વસૂલ કરે ને ત્યારે, અને બેંક ચાર્જિસ જમા કરે એટલે કે આપણને આપશે ને, આપણી જે અમાઉન્ટ, આપણી બેલેન્સ જે અત્યારે ઓલરેડી અત્યારે છે એના ઉપર જે કંઈ પણ ઇન્ટરેસ્ટ મળશે ને એ જમા થશે ને ત્યારે તે ઉધાર થશે. રાઈટ? આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે બેંકના વ્યવહાર. હવે આવે છે વટાવનો ભેદ. શું? વટાવનો ભેદ. હવે વટાવને આપણે નોર્મલ ભાષામાં જોઈએ તો ભાઈ ડિસ્કાઉન્ટ કઈ, આપણને ખ્યાલ હોય છે કે આપણે અત્યારે ડિસ્કાઉન્ટનું 25% ઓફ મીશો, ફ્લિપકાર્ટ ને એમાં તમે બધે જોતા હશો, ઓનલાઈન જે શોપિંગ સેન્ટર છે એમાં. હા, એ કોઈ અત્યારે શું કે આપણે પ્રમોશન વાળો વિડીયો છે, પરંતુ આ જસ્ટ નામ કે જે પોપ્યુલર એપ્સ છે એના નામ લીધા. કે એમાં શું કહે છે તો ભાઈ વટાવનો ભેદ આપણે ખોલવાનો છે. ભાઈ ભેદ આ બધે વચ્ચેનો જે કંઈ પણ પડદો છે ને વટાવ વચ્ચેનો, એ આપણે ઊંચો કરવાનો છે. શા માટે? તો આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને વચ્ચેનો ભેદ આપણે છે એ ઊંચો કરવાનો છે. બંને વચ્ચે શું ડિફરન્સ છે ને એ તમારે અત્યારે જોવાનું છે. તો આઈ થિંક તમને ખ્યાલ હશે. હવે વટાવ શબ્દ કેટલાકને નહીં સમજાતો હોય, કેમ કે હું જ્યારે 11મું હતો ને અને કોમર્સમાં રાખ્યું હતું ને ત્યારે, કારણ કે આપણે નોર્મલ લાઈફમાં અત્યારે મોસ્ટ ઓફ એવા જ આપણે શબ્દ જે છે જે ઇંગ્લિશમાં જ આપણે જોતા હોય કે ડિસ્કાઉન્ટ છે, ઓફર છે, તો એ બધી વસ્તુ આપણે વેપાર કે વટાવ ને છૂટ ને એ બધી વસ્તુ અત્યારે ઓછી આપણે જોવા મળતી હોય, એટલા માટે ખ્યાલ ન હોય. તો એટલા માટે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો ડિફરન્સ કંઈ નથી. વેપારી વટાવ એટલે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કે માની લો આપણે કંઈ પણ વેપાર કરવો છે એના માટે જે કંઈ પણ ડિસ્કાઉન્ટ આપતા હોય જનરલી બધાય માટે. માની લો કે અત્યારે આપણે જોતા હોય તો અત્યારે જ્યારે આપણે ફેસ્ટિવલ હોય, જ્યારે પણ ગમે એ તહેવાર હોય તો એ શું થાય તો કે તો એ બધી જગ્યાએ આપણે સેલ આવતા હોય છે કે ભાઈ 50% ઓફ, 10% ઓફ, 50% ઓફ. તો એ ટ્રેડ ડિસ્કાઉન્ટ કે એના વેચાણ વધારવા માટે એ ડિસ્કાઉન્ટ આપતા હોય. અહીંયા જો અર્થ પણ એવો આપ્યો છે કે કંપનીઓ વસ્તુઓના પેકિંગ ઉપર કુલ કિંમત દર્શાવે છે. 150 રૂપિયા દર્શાવ્યા અથવા તો 100 રૂપિયા દર્શાવ્યા. હા, આ તમે ઇમેજિનેશન કરી લેજો, માઉસથી લખું છું. 100 રૂપિયા દર્શાવે છે. હવે આ કિંમતને ખુલ્લા બજારમાં વેચાણ કરવા, સોરી અહીંયા ઉપર કહી ગયું. હા, આ કિંમતે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. હવે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીને માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે. આપણે 100 માંથી આપણે 5% લેસ કરીએ, એટલે કે 5%નો ડિસ્કાઉન્ટ રાખીએ કે ભાઈ 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ, આપણે 5% ઓફની ઓફર ચાલે છે અત્યારે. તો કેટલા? તો ભાઈ 100 એ 5% તો ભાઈ 95%, 95 આપણે દેવાના થશે. 95 રૂપિયા આપણે આપશું. રેડી? 95 રૂપિયા આપણે આપવાના થશે. તો 95 રૂપિયા એટલે 5 રૂપિયા જે થયો એ શું થયું? ટ્રેડ ડિસ્કાઉન્ટ થયું. એ અમુક ટકા જે કંઈ પણ આપણે આપીએ છીએ એને શું કહીશું? વેપારી વટાવ. વેપારી વટાવ. રેડી? વેપારી વટાવ ક્યારે થાય? વેપારી વટાવ બધા માટે એક સરખો હોય છે. બંનેને ઓફરનો લાભ, બધાને ઓફરનો લાભ મળે છે. અને એ કંઈ ગણવાનો નથી આવતો, કારણ કે હવે આમ દિલથી ખુલ્લી વાત કહી દો ને, તે પ્રોફિટ પ્લસ ડબલ પ્રોફિટ પ્લસ કરીને 5% પ્રોફિટ ઓછું કરે, તે વેપારી વટાવ. એટલા માટે એ ગણે ન ગણે કંઈ ફાયદો નહોતો. હા, અકાઉન્ટની ભાષામાં એમ નથી, આ ડાયરેક્ટલી જનરલી કહું છું કે આપણે જ્યારે કોઈ 100 રૂપિયાની વસ્તુ છે એ તમને 95 રૂપિયામાં આપે, ક્યારે કે એની કિંમત જ તે 90 રૂપિયાની હોય, એમાં એ 10 રૂપિયા પ્લસ કરીને 5 રૂપિયા માઇનસ કરે, ત્યારે એ તમને 95 રૂપિયા. કારણ કે હવે હું ધંધો કરું છું, હું બિઝનેસ કરું છું, તો ઓલરેડી આપણને ખબર છે કે નોર્મલ એ જ સેન્સથી કરતા હોય, પ્રોફિટના માર્જિનથી કરતા હોય. કોઈ એવું તો કંઈ આવું નવરું ન હોય કે ભાઈ કંઈ નહીં, ભાઈ મારી પાસે અત્યારે ટાઈમ ટુ ટાઈમ છે, હું 0.0 પ્રોફિટથી હું ધંધો કરીશ, એવું કોઈ ન કરે. આ તો જસ્ટ સમજવા કહું છું. બાકી તો આપણે જે અહીંયા અર્થ આપ્યો છે ભાઈ, કંપની વસ્તુઓના પેકિંગ ઉપર કુલ કિંમત દર્શાવે છે. આ જ કિંમતે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીને માલ વેચતી વખતે શું કરે? તો કે માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે, જેને શું કહીશું? વેપારી વટાવ. હવે ભાઈ આવે છે રોકડ વટાવ. શું આવે છે? રોકડ વટાવ એટલે કે કેશ ડિસ્કાઉન્ટ. હવે આ કેશ ડિસ્કાઉન્ટ શું કહેવાય?
તો કેશ ડિસ્કાઉન્ટ આમ જનરલી જોવા જાવ તો માની લો આપણે 10,000 નો ફોન લીધો. શું લીધું? 10,000 નો ફોન. હા, ફોન 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 ભાઈ 11-12 છે ભાઈ. ફોન થોડોક ઓછો જોજો. અત્યારે વિડીયો તમે જોઈ લેજો. વિડીયો મૂકીને પાછા નો ફોન મૂકી દેતા. પણ હવે એજ્યુકેશન માટે એટલે કે શિક્ષણ માટે જોજો. બાકી એકાદ કલાક તમે જે નોર્મલ ફ્રેશ થતા હોય ત્યારે તમે કરો. બાકી આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. આપણે માઇન્ડના કંટ્રોલમાં ન હોવા જોઈએ. કારણ કે એના કારણે જો મેં એક્સપિરિયન્સ કરેલો છે, એટલા માટે હું ક્યારેક ફ્રી હશ ત્યારે તમને હું મારી લાઈફનું થોડુંક પાસ્ટનું તમને થોડુંક ડિટેલ્સમાં કહે. કારણ કે રોમાન્ટિક હતું કે બધી વસ્તુ કે ભાઈ સ્ત્રી એની સફર છે, પછી કોમર્સ લાઈફ છે, બધી બીકોમની લાઈફ છે, બધી અલગ જ હતી. કારણ કે અત્યારે બધા એ સિચ્યુએશનમાં ઓલરેડી છે જ તે. શું કારણ કે હવે અત્યારે ઓનલાઈનનો જમાનો છે. તમે જેવી રીતે અત્યારે મારા વિડીયો થ્રુ અત્યારે આમ નોંધ શીખો છો. હવે એમાં એવું થાય 5 મિનિટ આમ નોંધ શીખીને 5 મિનિટ રીલ્સ જોઈને એવું બધું અલગ અલગ હોય. કોઈક એવું જ કોઈક હોય કે જે એક ધારું કન્સિસ્ટન્સલી એક ધારું કન્સિસ્ટ હાલો થાકી ગયા છે. જીવ હવે કોટે ચડી. કાંઈ નહીં. એક ધારું જ તે છે ને વિડીયોના અંત સુધી બન્યા રહે. હા, અત્યારે થોડુંક આમ ગરમી જેવો છે કારણ કે પંખો થોડોક બંધ રાખ્યો. થોડોક ને હાવ જ બંધ છે કારણ કે અત્યારે માઇક પહેર્યું છે. પંખાનો અવાજ અલગ પડે એટલે કે અવાજ આવે, નોઈઝ બેકગ્રાઉન્ડ નોઈઝ આવે. એમાં જો ક્લિયર કરવા જઈએ બેકગ્રાઉન્ડ નોઈઝ તો થોડાક શબ્દ આપણા થોડાક આપણે ટ્રેક પરથી નથી ચૂક્યા. અહીંયા છો તો થોડુંક તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને એટલે. શું કહે છે તો ભાઈ વેપારીઓ સ્પર્ધાત્મક વેચાણ વધારવા માટે માલનું ઉધાર કે શાક પર વેચાણ કરતા હોય છે. ક્યાં પી ગયા છે સર? તો સર પી ગયા છે અહીંયા. ક્યાં આવી ગયા? અહીંયા. રેડી? હાઇલાઇટર લઈ લઉં, તમને દેખાઈ જાય, મજા આવી જાય. ઇરેજ રેડી, હાઇલાઇટર રેડી. અહીંથી નથી ભાઈ. વેપારીઓ સ્પર્ધાત્મક વેચાણ વધારવા માટે માલનું ઉધાર કે શાક પર વેચાણ કરતા હોય છે. ગ્રાહક માલના નાણાંની શાકની મુદત પૂરી થતાં ચૂકવે છે. પરિણામે ધંધામાં રોકડની અછત અનુભવવી પડે છે. ઉધાર વેચાણના નાણાં ખરીદનાર ગ્રાહક ઝડપથી ચૂકવે તે માટે અમુક ટકા લેખે પ્રોત્સાહન વળતર આપવામાં આવે છે. આ વળતરને રોકડ વટાવ કહે છે. સર એટલી મોટી આખી અર્થ આમાંથી યાદ શું રે? અરે યાદ કાંઈ નથી રાખવાનું, ખાલી સમજવાનું છે. શું સમજવાનું છે? રોકડ વટાવ આવે ક્યારે? તો કે રોકડ વટાવ એટલે કે માની લો 10,000 નો ફોન લીધો છે, એમાં 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે કે 10% ઓફ ચાલે છે. અત્યારે દિવાળી મહિનો ચાલુ છે, સાતમ આઠમ આવે છે હમણાં. તે કંઈક પણ ફેસ્ટિવલના નામે આપણને 10% ઓફ મળે છે. શું 10% ઓફ મળે છે ભાઈ? 10% ઓફ મળે છે તો હવે આપણને કેટલામાં મળશે? તો આનો તમને ખબર છે 9,000 માં મળશે. હા, નવડો છે ભાઈ, નવડો. 9,000 માં મળશે ને? હા, કેમ કે 1,000 રૂપિયા લેસ થઈ ગયા ટ્રેડ ડિસ્કાઉન્ટ. પરંતુ એ કંઈ દર્શાવવાનું નહીં કારણ કે ટ્રેડ ડિસ્કાઉન્ટ બધાને મળશે. બધાને મારી સાથે જેટલા પણ એ 10,000 નો ફોન લેવા ગયા છે ને બધાને 9,000 મળશે. હવે એમાં ને એમાં પછી એવું કહે છે કોણ? તો કે દુકાનદાર એમ કહે છે કે જો તમે અત્યારે ને અત્યારે રોકડા પૈસા આપો છો, હા તમે અત્યારે ને અત્યારે એને, કેમ કે એને મને જોયો, એને ખબર પડી કે આ સર પાસે છે ને એ આગળી સર લઈ જાય ને પછી 2-3 દિવસ પછી કે 2-3 દિવસ પછી પૈસા દેશો ને પછી કાંઈ દેશે નહીં, ખીચા ખાલી હશે. તો એને ખ્યાલ જ આવી ગયો ભાઈ. એટલે છે ને મારા મનમાં લાલચ ઊભી થાય ને એટલા માટે એને મને એમ કીધું કે ભાઈ 9,000 નો ફોન છે, એમાં 10,000 નો ફોન છે, એમાં 10% તમને ડિસ્કાઉન્ટ મળે છે ને એમાં જો તમે પાછો અત્યારે રોકડું પેમેન્ટ કરો છો ને અત્યારે પેમેન્ટ કરો છો ને તો તમને હું વધુ મારા તરફથી 500 રૂપિયા લેસ કરી આપું છું. શું કરી આપું છું? 500 રૂપિયા લેસ. એટલે કે આપણને ફોન કેટલાનો પડશે અત્યારે? 8,500 નો પડશે. હવે આમાં જે હતું ને પહેલા 10% એ બધા માટે હતું. હવે આ જે 500 રૂપિયા છે ને મારા એક માટે છે કે ભાઈ મારા કોઈ રિલેટિવ્સની દુકાન છે એટલા માટે, અથવા તો એને કંઈક મારી યારે કંઈક એમ લાગ્યું કે ભાઈ નહીં ભાઈ આ સર છે, હું આને ઓળખું છું, આના વિડીયોમાં મારા ભાઈ ઘરે જોવે છે મારો ફ્રેન્ડ, તો બધા મેં પણ વિડીયો જોયે છે, અકાઉન્ટના સારા વિડીયો બનાવે છે, સર છે, કંઈ નહીં આપણે થોડું ઘણું માન રાખીએ, 500 રૂપિયા થોડાક ઓછા લઈ લેશું. તો એવી રીતે 8,500 લે છે ને 500 રૂપિયા ઓછા લે, પરંતુ પાછું મને કન્ડિશન આપે છે. હું સર છું, તું મારી સામે જ છે, તો એ પાછું મને કન્ડિશન આપશે. શું કહેશે? અત્યારે રોકડા ભરશો તો જ 500 ઓછા, નહીં તો પછી પાછા 2 દિવસ પછી લાવશો તો 9,000 મારે તમારે દેવા જ જોશે. આ 2 દિવસ પછીનું હશે ને ભાઈ ઉધાર તમે લઈ જાવ છો, કઈ વાંધો નહીં લઈ જાઓ, પણ ત્યારે પાછા 9,000 દેવાના. જો તમે અત્યારે લઈ જાઓ છો ને અત્યારે પૈસા દેશો ને તો 8,500 માં હું લઈ લઈશ.
એટલે શું કે એને જે કંઈ પણ એવું હતું કે ભાઈ જો કદાચ અત્યારે હું ફોન લઈને વહી આવ્યો તેમ કે ભાઈ નહીં ભાઈ પછી 9,000 ભરી દઈશ, તો કદાચ એવું થાય કે 2 દિવસ પછી હું જડત જ નહીં, ફોન બુચ લાગી જાય. એટલે કે લઈ લે, જો આપણે લેવાનો નથી થતો, જસ્ટ હું કહું છું કે એવું કેટલીક વાર બને ભાઈ વસ્તુ લઈને વયા જાય ને પછી એમ કે ભાઈ નથી ભાઈ પૈસા અત્યારે નથી, હું પછી દઈશ એવું કદાચ ચાલે રાખે. એટલા માટે એ બીકના કારણે દુકાનદાર 500 રૂપિયા ઓછા કરીને પણ અત્યારે ને અત્યારે રોકડ કઢાવવાની ટ્રાય કરે છે. તો એટલા માટે એને શું કહીશું, રોકડ વટાવ. હવે આવે છે એના વચ્ચેનો ડિફરન્સ કહે છે કે ભાઈ એનો હેતુ શું છે. વેપારી વટાવનો હેતુ તો ભાઈ વેચાણ વધારવા માટે, એ તો કોમન છે. પરંતુ રોકડ વટાવનો હેતુ શું છે, ભાઈ અત્યારે ને અત્યારે ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢ. શું રોકડ વટાવનો હેતુ શું છે, ભાઈ અત્યારે ને અત્યારે ભાઈ પૈસા ખીચામાંથી કાઢ. એટલે કે ઝડપથી રોકડની ઉઘરાણી માટે. હા, ગણતરી શું, તો ભાઈ ગણતરી તો આપણને ખબર છે ભાઈ, કુલ છાપેલી કિંમત પર ગણતરી કરવાની આવશે. એટલે કે ભાઈ 10,000 ની હતી એમાં આપણે 10% લેસ કર્યું. પરંતુ આ શું, માત્ર ચૂકવેલ રોકડ રકમ ઉપર. શું માત્ર ચૂકવેલ રોકડ રકમ ઉપર, એટલે કે જે એને 9,000 ચૂકવવાના હતા એના ઉપર જ ગણતરી કરવાની. આ 10,000 પર 500 નહીં કરવાના, 9,000 એને રોકડા ચૂકવવા પડે એમ હતા એના ઉપર. હવે આવે છે ચોપડે નોંધ. તો ચોપડે નોંધ કોની થશે, તો ભાઈ આ હિસાબી ચોપડે નોંધ આની ટ્રેડ ડિસ્કાઉન્ટની નહીં કરીએ, એટલે કે વેપારી વટાવની નહીં કરીએ. શા માટે? કારણ કે વેપારી વટાવ બધા માટે છે, કોમનલી બધા માટે. તો જ્યાં 9,000 જ છે, બધી પાસેથી 9,000 જ લેવાના છે, તો એની કિંમત જ આપણે ચોપડે 9,000 રાખીએ તો શું વાંધો છે? શું એટલા માટે આપણે એને કંઈ પણ અસર કરતા નથી. પરંતુ હા, આપણે આની પાછી કરીએ છીએ કારણ કે આપણે ખ્યાલ છે કે બીજા પાસેથી 9,000 લીધા હતા, પરંતુ મારી પાસેથી ભાઈ મારા વિડીયો એને ગમતા હતા તો એને મારી પાસેથી 500 રૂપિયા ઓછા લઈ લીધા. એટલા માટે સ્પેસિફિક મારા અકાઉન્ટમાં તો એને નોંધવું જ પડશે કે એના 500 રૂપિયા ઓછા લીધા, પણ શા માટે લીધા, તો એ ન્યાય રોકડ વટાવ તરીકે લખી લેશે. રાઈટ. હવે આવે છે શરત. કન્ડિશન શું છે, તો કન્ડિશન એ છે કે ગ્રાહક રોકડેથી કે શાક પર માલ ખરીદે તો પણ મળે. ભાઈ આપણને આ 9,000 જે હતા ને, આ જે ટ્રેડ ડિસ્કાઉન્ટ હતો ને, એ કદાચ હું અત્યારે ફોન લઈ જાત ને ઉધાર, તોય મને 9,000 ભરવાના, કારણ કે આ 10% તો ઓફ હતા. પરંતુ હું અત્યારે ને અત્યારે પૈસા ભરે ને તો જ મને આ 500 રૂપિયાનું પ્રોફિટ અથવા તો લાભ થત. એટલા માટે શું કહે છે, માત્ર નિર્ધારિત સમયમાં રોકડ ચૂકવે ને તો જ મળે. રેડી. આઈ હોપ કે તમને આ વટાવ વચ્ચેનો ભેદ છે ને એ ક્લિયર થઈ ગયો હશે કે વેપારી વટાવ કોને કહેવાય અને રોકડ વટાવ કોને કહેવાય. હા, એક સાથે આપણે બધા કોન્સેપ્ટ લઈ લેવાના છે, પછી આપણે બીજા વિડીયોમાં આપણે પ્રોપર દાખલો શીખી. ક્યાં છે હવે આ પોઈન્ટ? અહીંયા છે. આ ટીક ટીક કરતું કરતું આવવું જોઈએ છે. રાઈટ. નહીં, ચેન્જ કરવાની છે સ્લાઇડ. ઓકે, અહીંયા રેડી. ઓકે, ક્લિયર. તો હવે આવે છે વટાવની ગણતરી કઈ રીતે કરવી. આજે ડિસ્કાઉન્ટની વાત થાય છે ને, હવે ભાઈ મીશો જઈને ખોલવા ન હોય તો ભાઈ ઓનલાઈન શોપિંગ સેન્ટર ખોલી ન જતો, અત્યારે કેટલું હાલે છે, હું લઈને એના ઉપર ગણતરી કરી લો, પછી મને પ્રોફિટ થતો એટલે લઈને એક ઘડિયાળ મંગાવી લો, એક ટી શર્ટ મંગાવી લો, એવી રીતે કંઈ પણ મંગાવવા ન બેસી જતા. ચોમાસું ચાલે છે, મસ્તના ભજીયા મંગાવો. ના ના. હવે આવે છે આ વોટરફોલ મોડલ કહે છે. વોટરફોલ મોડલ એટલે કે એક જ બાજુ વહે છે એવી રીતે, કે પાણી કઈ રીતે એક બાજુ વહેતું હોય એવી રીતે. શું કહે છે, હવે કુલ છાપેલી કિંમત કેટલી છે, જેવી રીતે આપણે કિંમત લીધી હતી એ જ કિંમત કેટલી, 10,000. ક્યાં વી જાય છે, દેખાય છે તમને? ગોતો તો મને જડી ગયો. અહીંયા. અરે આ તો કાળું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. કુલ છાપેલી કિંમત હતી ને 10,000 ની. આપણે 10,000 નો મોબાઈલ રાખીએ ને, ધીમે ધીમે રેડી. મોબાઈલ રેડી, સમજી જાજો, યાદ રાખજો. ન સમજાય તો આપણે સાંભળી લેજો, હું બોલું છું કે 10,000 નો જે મોબાઈલ આપણે ખરીદો તો એમાંથી 10% વેપારી વટાવ. તો 10% વેપારી વટાવ આપણે જોઈએ, ટ્રેડ ડિસ્કાઉન્ટ જોઈએ તો 1,000 રૂપિયા માઇનસ કરવાના, જેની ચોપડે નોંધ નહીં થાય. એમાં શું, તો કા ચોખ્ખી કિંમત મળી ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરીને કેટલી, તો ભાઈ 10,000 હતા એમાંથી માઇનસ 1,000 કર્યા તો 9,000 મળ્યા. તો આ શું કહેશું, આ રકમથી ખરીદ ખાતું ઉધાર થશે. એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ જે છે ને, આ રકમ 9,000, એ 9,000 થી જ તે આપણે ખરીદ ખાતું ઉધાર કરવાનું. આપણે મેં જે 10,000 નો ફોન હતો એમાંથી 1,000 રૂપિયા માઇનસ કર્યા, એટલે હું ખરીદી કેટલાની લખીશ, 9,000 ની લખીશ. હા, શું ખરીદી મારે કેટલાની લખવાની, 9,000 ની. આ 9,000 જે છે ને
એ 9,000ની ખરીદી હું ઉધાર સાઈડ લખીશ 9,000. હવે એમાંથી પછી આપણને પાછું આગળ કહે છે કે ભાઈ રોકડ વટાવ 5%. કેટલા ટકા? રોકડ વટાવ 5%. 5% એટલે શું? તો કેટલા માટે રોકડ વટાવ 5%? કે મને છે ને 450 રૂપિયા, કેટલા? 450 રૂપિયાનું વટાવ મળે છે 5%. એ 5% કેના પર? આ 10,000 પર નહીં. એ 5% છે આપણે આ 9,000 ઉપર. એ 9,000ના 5% કેટલા? તો ભાઈ આપણે 450 રૂપિયા, 450 રૂપિયા. એટલે ચૂકવવા પાત્ર રોકડ કેટલી? માત્ર ને માત્ર 8,550 રૂપિયા. કેટલી? 8,550 રૂપિયા, જે આપણે વટાવ ખાતે જમા કરવાની. હા, વટાવ ખાતે જમા. કારણ કે રોકડ આપણી જાશે કેટલી અત્યારે? તો કે રોકડ જાશે 8,550, સોરી, 8,550 ની રોકડ જાશે. એટલે ઉધાર સાઈડ 9,000 હતા અને જમા સાઈડ 8,550 આવ્યા. એટલે 450 રૂપિયા આપણા ઘટે છે. તો એ જમા કરવાના વટાવ ખાતે, રાઈટ? હવે આવે છે અદ્રશ્ય નુકસાન અને અણધારી આવક. શું? અદ્રશ્ય ભૂત જેવું નુકસાન, કે ભૂત દ્વારા થયું હોય ને? ના. અદ્રશ્ય નુકસાન અને અણધારી આવક એટલે શું? અણધારી ધાયરા બારી આવક થઈ જાય ને એને અણધારી કહેવાય. રેડી? તો અણધારી આવક શું? તો ભાઈ ભૂતકાળ નુકસાન અને વર્તમાન આવક. હવે એમ કહો, હા શું કહો છો? ભૂતકાળ નુકસાન ને વર્તમાન આવક એટલે કે ભૂતકાળમાં જે કંઈ પણ નુકસાન થયું હોય ને એની વર્તમાનમાં આવક થાય. કે આપણે ભૂતકાળમાં કોઈ પાસેથી 5,000 લેવાના હતા, પણ ઈવડો એ વ્યક્તિ ખોવાઈ ગયો છે, કે એનો કઈ કોન્ટેક્ટ લાગતો નથી. હવે અચાનક આપણે એમ ધાર્યું તો કે આની પાસેથી ધાલખાત તો યાદ છે ને? ધાલખાત યાદ છે ને? નો યાદ તો જલ્દીથી જાઓ, પારિભાષિક શબ્દો જોવો અને પારિભાષિક શબ્દોમાંથી જોઈ લો કે ધાલખાત એટલે શું છે. એ ધાલખાત મોસ્ટ ઓફ આપણા માટે નુકસાન કહેવાય. કે ભાઈ આપણે કઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા, પણ એની પાસેથી અત્યારે પૈસા મળે એમ નથી. તો મારે એની 5,000 લેવાના હતા, પરંતુ એનો કંઈ કાર્ડ બંધ થઈ ગયો, જ્યાં રહેતો હતો ત્યાં નથી રહેતો, ત્યાંથી કંઈ શિફ્ટ થઈ ગયો છે એ વ્યક્તિ. હવે એને ફોન કરું છું, ફોન રિસીવ નથી કરતો. એને મેસેજ કરું છું, મેસેજ સીન નથી કરતો. એના ઘરે જાઉં છું, પણ એના ઘરે હોતો નથી. એ વ્યક્તિ કંઈક શિફ્ટ થઈ ગયો છે, બીજે કઈ જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયો છે. તો હવે મારી 5,000 ભૂલી જવાના. તો મેં એમ કીધું ભાઈ એ 5,000ની ધાલખાત થઈ ગઈ, ભાઈ આપણે મળે એમ નથી. ભાઈ ભગવાનની દયા છે, બીજા ઘણા ખરા પૈસા છે, એની પાસેથી લઈ લેશું. એ 5,000 હું ભૂલી જાઉં છું. અને એ ભાઈ અચાનક એને કંઈક એવું થયું કે અચાનક મારી સામે આજે આવીને ઉભો રહે કે એલા ભાઈ હાલે, તારા 5,000 બાકી હતા ને, હાલે તું રાખી લે, તું પણ ખુશ ને હું પણ ખુશ. મેં કીધું હા વાંધો નહીં. હું 5,000 ઓલરેડી ભૂલી ગયો. તો અચાનક મારી પાસે અણધારી આવક થઈ ગઈ આજે 5,000ની, જે મેં ધારી નથી કે એ વ્યક્તિ અત્યારે આવીને મને પૈસા મારા બાકી હતા એ મને દઈ દેશે. તો જ્યારે મારી પાસે ભૂતકાળમાં નુકસાન થયું હતું ત્યારે મેં શું કર્યું હતું? તો આપણને ખ્યાલ છે કે ધાલખાત એ આપણા માટે નુકસાન છે, તો એટલા માટે મેં ઉધાર કરી દીધી હતી કે હવે એ પૈસા મને મળે એમ નથી. તો એટલા માટે મેં ધાલખાત ઉધાર કરી હતી. પણ હવે એને મારે ક્રોસ કનેક્શન આપવું હોય તો આપણે શું કરીશું? ક્રોસ કનેક્શન એટલે કે માઇનસ પ્લસ કરવું હોય, જેમાં ધાલખાત ઉધાર કરી હતી એ અત્યારે મને પરત મળી ગઈ છે. તો હવે શું કરીશું? જમા કરશું. રાઈટ? ખ્યાલ આવી ગયો? હવે ધાલખાત ઉધાર શા માટે કરી હતી એના ઉપર તમે ધ્યાન દો. ધાલખાત ઉધાર શા માટે થઈ હતી? તો દેવાદાર આપણા મોસ્ટ ઓફ શું થતા હોય? ઉધાર થતા હોય. દેવાદાર ખાતે ઉધાર આવે. રેડી? દેવાદાર ખાતે ઉધાર શા માટે? કે એ આપણા ફ્યુચરમાં આપણને પૈસા આપશે, ને પૈસા આવે તો ઉધાર. એટલા માટે દેવાદાર ઉધાર થતા હોય છે. હવે દેવાદાર પાસેથી હવે મને કંઈ પણ પૈસા મળે એમ નથી વ્યક્તિ પાસેથી. તો એ વ્યક્તિ પાસેથી પૈસા મળતા નથી, તો હું દેવાદારને ત્યાંથી હટાવી દઈશ. શું લખીશ? ત્યાં ધાલખાત લખી દઈશ. રાઈટ? ધાલખાત લખી દઈશ અને દેવાદારને હું જમા કરી દઈશ. રાઈટ? એટલે જેટલો 5,000 જે કંઈ પણ વ્યક્તિ હતો એને હું જમા સાઈડ લખી દઈશ. હવે મેં ઉધાર હતો એને મેં જમા કર્યો, એટલે ઓલરેડી એ વ્યક્તિ ખાતું તો કે પર્સનલનું જે અકાઉન્ટ હતું એનું પર્સનલ અકાઉન્ટ એ તો ક્લોઝ થઈ ગયું છે, ઉધારમાંથી જમા થયું. ખાતું હતું કયું? હવે ધાલખાત વાળું ખાતું એક્ટિવ છે, કે મેં ધાલખાત ઉધાર કરી હતી. તો એ જે એક્ટિવ ખાતું ધાલખાત હતું ને એ ધાલખાત હવે શું કરીશ? જમા કરી દઈશ. શું? જમા કરી દઈશ. એ શામાંથી? તો માંડી વાળેલ રકમમાંથી અચાનક મને રકમ પરત મળી ને એટલા માટે. તો એ ધાલખાત ખાતે શું થશે? જમા થશે. અને રોકડ આવે છે, અને આવે તો ઉધાર. હા, આમાં વ્યક્તિનું નામ નહીં આવે. ભલે એ વ્યક્તિ મારા માટે દેવાદાર હતો, ઉધાર વ્યવહાર છે, પરંતુ એનું ખાતું આપણે ભૂતકાળમાં ઓલરેડી ક્લોઝ કરી દીધું છે. હવે ધ્યાન રાખો. શું ધ્યાન રાખો? પગમાં અથવા તો નીંદરનું આવી જાય, આખું બંધ ન થઈ જાય, ઊંઘ આવતી હોય, બગાહા આવતા હોય તો એકાદી મસ્તીની કોફી પી લો. પણ વિડીયો કન્ટિન્યુ રાખજો. કે ધ્યાન રાખો, ધાલખાત પરત મળે ત્યારે ગ્રાહક ખાતું જમા થતું નથી. જોઈ લીધું?
આપણે જે મેં તમને કહ્યું ને કે ધાર ખાતું પરત મળે ત્યારે ગ્રાહક ખાતું, કારણ કે ભૂતકાળમાં તેનું ખાતું આપણે ડાયરેક્ટ બંધ કરી દીધું હતું. આઈ હોપ કે મેં જે તમને ધાલખાત માટે મારે જે તમને સમજાવવું હતું એ તમે સમજી ગયા હશો. જે નહીં સમજાવ હોય આપણે આગળના વિડીયો એટલે કે આપણે જે કંઈ પણ પ્રેક્ટિકલ દાખલા કરીશું ને એમાં તમને સમજાઈ જાય. હવે આવે છે વસેક. વસેક એટલે શું થાય? વસેક એટલે કે જીએસટી થાય છે. શું થાય છે? વસેક એટલે જીએસટી. હવે જીએસટી નું શું કરવાનું? તો કે જીએસટી નું શું કહેવાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહેવાય છે, એટલે કે વેપાર અને સેવાનો કર કહેવાય છે. હવે આમાં વસ્તુ અને સેવાનો કર. ઓકે, હા, વસ્તુ અને સેવાનો કર કહેવાય છે. આધુનિક હિસાબી એન્જિન તરીકે જેને ઓળખવામાં આવે છે. શું? જીએસટી આધુનિક હિસાબી એન્જિન છે. શું છે? જીએસટી આધુનિક હિસાબી એન્જિન છે. આવક પૂરતી વસેક ખાતે ઉધાર. આવક પૂરતી એટલે કે જ્યારે મને પૈસા મળે છે, એટલે કે મને પૈસા મળશે એટલે ત્યારે મને જીએસટી પણ મારી પાસે આવશે. અને જીએસટી મારી પાસે આવે તો ઉધાર એટલે કે એ ધંધા માટે મિલકત લેણું છે. અને જાવક પૂરતી વસેક માટે એટલે કે હું કંઈક ને પણ પૈસા, સોરી, આપણે શું કહેવાય, પૈસા આપવાની જાવક પૂરતી એટલે કે હું જે કંઈ પણ ખર્ચ કરું છું, એટલે કે માની લ્યો કે હું ખરીદી કરું છું, તો એ ખરીદી ટાઈમે મારે કંઈ પણ ટેક્સ એને આપવો પડશે ને, એ શું થશે? એ થશે જમા. રેડી? તેવી જ રીતે કંઈ આવક પૂરતી, કે આ જે વચ્ચે છે ને વચ્ચે હું છું. રેડી? સોરી, હા, આ મારી પાસે માલ આવી અને જાય છે, એટલે કે માલ હું આ ડિલિવરી થાય છે, મારી પાસેથી માલ જાય છે. તો હવે અહીંથી મારે છે ને શું કરવાનું? શું કરવાનું? હું અહીંયા ખરીદી કરીશ તો આપણે શું થશે? જોઈ લો. અહીંયા ખરીદી કરી મારી, આ મેં ખરીદી કરી. રેડી? અહીંયા ખરીદી કરી તો ખરીદી, આપણે ખરીદીની જે કિંમત હશે એ, પછી નીચે તો નીચે જે જીએસટી લાગશે, બંનેનો ટોટલ મારે રોકડમાં દેવાનો થશે, એટલે કે મારે પૈસા દેવાના થશે. તે પૈસા હું દઈશ તો એ શું થશે? પૈસા અહીંયા રોકડ ખાતે જમા કરીશ. અરે આ રીતનું આપણે પેન જ યુઝ કરીએ. એ લાલ ક્યાં થઈ ગઈ? આ યાર એ પેન. શું? હવે જો માની લ્યો, હવે હું ખરીદી કરું છું. શું કરું છું? ધીમે ધીમે. અરે હાલશે હાલશે. આ ખરીદી, આવડી મોટી ખરીદી કરી, બહુ વાર લાગી, એવડી ખરીદી કરી. આ ખરીદી કરીએ તો એ શું થાય? મારે ટેક્સ ભરવો પડે. એ તો આપણને ખ્યાલ છે. આ ખરીદી કરી અને આ કિંમત છે, એમાં પ્લસ મારો ટેક્સ લાગશે. શું લાગશે? એ ટેક્સ આડાવડો ન જાય, આડાવડો ગયો 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 એક્સ, એ ઇમેજિનેશન કરી લેજો, બોલું છું. ટેક્સ લાગશે. તે ટેક્સ મારે શું કરવાનો? શું કરવાનો? ભરવાનો. રેડી? રોકડ મારે ભરવાની થશે. હવે મારી ખરીદી હતી કેટલાની? તો ઓલરેડી મારી એમાં હતી 5,000ની હતી. 5,000માં 100 રૂપિયા મેં ટેક્સ ભર્યો. ટેક્સ ભરું તો મારી પાસેથી પૈસા જશે. ત્યારે હું શું કરીશ? તો ત્યારે મારે આવક પૂરતીની, જ્યારે કહેવાય જાવક પૂરતી મારી પાસેથી ટેક્સ જશે, ત્યારે આપણે શું કરીશું? તો કે ભાઈ જમા કરવાનું. હવે પ્રક્રિયા અને મૂલ્યવર્ધન એ આપણે કંઈ સમજવાનું છે. અને મોસ્ટ ઓફ કોન્સેપ્ટ શું છે? તો કે જ્યારે જમા ક્યારે કરવાનું? તો આવક પૂરતી મારી પાસે આવક થતી હોય ત્યારે હું જે કંઈ પણ ટેક્સ આપું છું, મને મળે છે, એ ઉધાર થશે. અને બાકી જે કંઈ પણ જાવક પૂરતી હશે, એટલે કે વેપાર ખાતે હશે, ટેક્સ શું થશે? જમા થશે. એ વસ્તુ યાદ રહી ગઈ? જો હજી યાદ ન આવતી તો આપણે આગળ એક આની પછી જ છે આમનું, પણ આ ક્યાં છે આનું પોઈન્ટ? અહીં. રેડી? અચ્છા, ડાયરેક્ટ હજી આ ઇન્ટ્રાસ્ટેટ ને અચ્છા અંદરની આવી ગઈ છે. આપણે આની પછી હશે હજી એક એક્ઝામ્પલ, કે એમાં વસ્યકનું ભૌગોલિક વર્ગીકરણ. પહેલા તો કહે છે કે વસ્યક એટલે કે ભાઈ આપણે ટેક્સ જે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, એનું ભૌગોલિક વર્ગીકરણ કહે છે. ભૌગોલિક વર્ગીકરણ એટલે કે રાજ્યની અંદર, એટલે આ ગુજરાત રાજ્ય છે, નાનું એવું નથી ભાઈ, બહુ મોટું છે. આ લેપટોપની સ્ક્રીનમાં આવી ગયું, પણ હમાય નહીં ને, એવડું મોટું આપણું ગુજરાત રાજ્ય છે. રાજ્ય છે હો ભાઈ, કોઈ એમ નહીં કહેતા ગુજરાત દેશ છે, રાજ્ય છે. નામાં નામાં આપણા નાના એવા જિલ્લા છે. એવા નાના એવા જિલ્લામાંથી હું અમરેલીમાંથી છું. તમે ક્યાંથી છો એ મને જરૂરથી જણાવજો. રાજ્યની અંદર એટલે કે અંદરની અંદર જે કંઈ પણ આપણે થતા હોય ત્યારે આપણે
અડધો ભાગ સી જીએસટી ને લાગશે, એટલે કે સેન્ટ્રલ, અને એસ જીએસટી લાગશે. શું લાગશે? સ્ટેટ ગવર્મેન્ટ માટે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે એમ સી જીએસટી અને એસ જીએસટી બંને લાગશે. એ બંને અડધા અડધા લાગશે. ક્યારે? જ્યારે આપણે સુરત થી અમરેલી વચ્ચે, કચ્છ થી જામનગર વચ્ચે, પછી તો ભાઈ રાજકોટ થી અમદાવાદ વચ્ચે એવી રીતે કંઈ પણ ટ્રાન્સફર થતા હશે અંદરો અંદર, ત્યારે શું લાગશે? સી જીએસટી અને એસ જીએસટી બંને લાગશે. હવે રાજ્યો વચ્ચે, એટલે કે ગુજરાતથી ગમે ત્યાં અહીંયા મહારાષ્ટ્રમાં વયું જાય, નીચે ગોવામાં વયું જાય, ઉપર કેરળમાં માલ સામાન વયો જાય, ગમે ત્યાં ગમે, એટલે કે ભારતની અંદર પાછા બીજા કોઈ પણ રાજ્યોમાં જતો હોય ને, રાજ્યની બહાર, એટલે ગુજરાતની બહાર આપણે એક્સપોર્ટ કરતા હોય, તો એ પૂરેપૂરો આઈજીએસટી નો ભાગ થશે. કોનો? આઈજીએસટી નો. ખ્યાલ આવી ગયો? એ રાજ્યની સરહદની અંદર જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન થાય, જે કંઈ પણ વ્યવહાર થાય, અથવા જે કંઈ પણ વેચાણ ખરીદી થાય, એમાં સી જીએસટી એસ જીએસટી બંને અડધો અડધો લાગશે, અથવા તો જે કંઈ પણ એના પર્સન્ટેજ આપ્યા હશે એ લાગશે. અને આઈજીએસટી ક્યારે લાગશે? તો ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કંઈ પણ માલ જશે ત્યારે. આવી ગયું એનું ઉદાહરણ. શું આવી ગયું એનું ઉદાહરણ? ઉદાહરણ શું કે છે જેની તમે રાહ જોતા હતા? મને ખ્યાલ હતો કે ભાઈ જીએસટી માં એક તો જીએસટી નું પેલા નામ કે ભાઈ વસેક. વસેક નું તો આપણને ખ્યાલ નથી. જીએસટી નોર્મલી આપણે યુઝ કરીએ છીએ જીએસટી વર્ડ, એટલે કે જીએસટી શબ્દ જ આપણે યુઝ કરતા હોય, આપણને ખ્યાલ છે ભાઈ બધી જગ્યાએ. વસેક તમે અત્યારે જ જોયો હશે, અત્યારે 11મા નું પાઠ્યપુસ્તક આવ્યું હશે ત્યારે. આ મને ખ્યાલ નતો ભાઈ વસેક એટલે શું. પછી ખબર પડી કે વસ્તુ અને સેવાનો કર. તેમાં શું કહે છે આગળ કે ભાઈ 10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદો. કેટલા ટકા? 10% વેપારી વટાવે, એમાંથી 6% સી જીએસટી ને 6% એસ જીએસટી. એટલે એનો મિનિંગ એમ કે આપણે સુરતમાંથી લીધો તો ને અમરેલીમાં લીધો, એટલે કેમ રાજ્યની અંદર, કેમ કે સી જીએસટી ને એસ જીએસટી બે લાગે છે એટલે. અને પૂરેપૂરી રકમ ક્યાંથી ચૂકવી? તો ભાઈ ચેક થી ચૂકવી. ચેક થી ભાઈ 10,000 ની રકમ, એમાંય 10% વેપારી વટાવે એટલે 9,000 ની રકમ એને ચેક થી ચૂકવી કહેવાય. એમાંય પાછા જીએસટી પ્લસ કરીને ચૂકવી છે. તો એટલા માટે હજી રહી અહીંયા. એટલે ગણતરી કઈ રીતે કરવાની? તો ગણતરી તો આપણે મેઇન પહેલી ગણતરી તો આપણે વટાવની જોઈ. તો કઈ કે 10,000 માઇનસ 1,000, એટલે કે આપણે વેપારી વટાવ થશે 1,000 રૂપિયા. એમાં માઇનસ કરીએ 10,000 માં માઇનસ તો 9,000 થયા. ખર્ચ કે મારે ભાઈ તો ખુશ થઈ ગયો. ભાઈ મેં તો 10,000 નો ફોન 9,000 માં પરચેસ કરી લીધો. તો 10,000 નો ફોન એને 9,000 માં પરચેસ કર્યો, પરંતુ એમાં પાછળ શું હતું? 9,000 પર 6% જીએસટી, પાછો એસ જીએસટી 6%. ભાઈ હવે મોઢું પડી ગયું વ્યક્તિનું. ભાઈ મેં 10,000 નો મોબાઈલ હતો, એમાંય પાછું 10% શું કહે 10% તો લોસ કર્યું, સોરી આપણે માઇનસ કર્યું. શું તો કે વેપારી વટાવ. હવે એમાં ને એમાં પાછું આગળ આપણે એક આવી ગયો મોટો જબર ઝટકો રહ્યો. 6% એસ જીએસટી ને 6% એસ જીએસટી, 540 ને 540 હતો 10,000 નો, અત્યારે પરચેસ કરવો પડે છે 10,080. હા, આ એ આપણા માટે બેનિફિટ જ છે. હો ભાઈ, આપણે તમને એમ લાગતું કે મારી પાસેથી 1,000 રૂપિયા નહીં, 1,080 રૂપિયા વૈયા ગયા. ના, એ બધા આપણી માટે જ અત્યારે ઉપયોગ થાય. આપણે રોડ રસ્તા છે, એનું કઈ રોડ રસ્તા જે કંઈ પણ છે એના મેન્ટેનન્સ માટે ત્યાં બધા થતા હોય, એટલે એ બધા પૈસા ક્યાં આમ જાતા નથી. એટલા માટે બહુ કઈ ખાસું નિરાશ નહીં થવાનું. પણ એમ થાય કે ભાઈ આપણે 10,000 ની પર કોઈ એમઆરપી હતી, એમાંથી 10% રિલેક્સ કર્યું હતું, અને પાછું એટલે ભરવાનું તો એની જ થયું. તો એ બધું એવું જ છે. તો આમનું કઈ રીતે થશે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે અને રાજ્ય વસેક ખાતે, એટલે કે સી જીએસટી ને એસ જીએસટી ખાતે ઉધાર, એટલે કે આ બધી વસ્તુ પ્લસ થશે. રેડી? ખબર પડી? ન પડી? હજી કરો. રોકડ એ તો ખબર છે ને, રોકડ જાય તો જમા. હા, તો જે વસ્તુ આપણને ખબર છે ત્યાંથી શરૂઆત કરીએ. ક્યાંથી? તો કે ભાઈ રોકડ જાય તો જમા, અને બેંક થ્રુ જાય છે તો બેંક જમા જ થશે, કારણ કે એ બંને વસ્તુ સિલક જ છે. તો જાય છે કેટલી રકમ? તો આપણે ભાઈ 10,080 રૂપિયા આપણા જાય છે. તો હવે હાલો ભાઈ જમાનું તો આપણું થઈ ગયું, કારણ કે એ આપણને ખ્યાલ હતો કે ભાઈ રોકડ જાય તો જમા. હવે આવે છે આપણે ખરીદી. ખરીદીનો તો ખ્યાલ છે ને, ખરીદી કેટલાની કરી હતી? ખરીદી મેં કરી હતી કે 9,000 ની. ખરીદી શું થાય? તો કે ભાઈ ઉધાર થાય, એ તો ખ્યાલ છે. બે વસ્તુ થઈ ગઈ. ડિફરન્સ કેટલાનો વધે છે? 1,080 નો. એટલે કે આપણને ખ્યાલ છે કે 9,000 ના 6% સીજીએસટી છે અને 9,000 એસજીએસટી છે. બંને ઉધાર સાઈડ ઘટે છે. ઉધાર સાઈડ મૂકી દો. શું કરવાનું? ઉધાર સાઈડ મૂકી દો. રેડી?
થઈ ગયું, યાદ રહી જશે. નો યાદ રહીને તો ફરી વખત આખો વિડીયો જોઈ લેજો. આખો નહીં, ખાલી જીએસટી વાળો કોન્સેપ્ટ જોઈ લેજો. એટલે આઈ હોપ કે તમને બીજી વાર સમજાઈ જ જશે. હા, કદાચ મારી એક્સપ્લેનમાં કંઈ પણ એવું કંઈક લાગતું હોય ભાઈ, થોડુંક ઘટે તો કોમેન્ટમાં જણાવજો. તમ તારે આપણે વેંદાસ કહી દેવાનું ભાઈ, સર આ મેથડમાંથી આ મેથડમાં ટ્રાન્સફર થવાનું, આપણે થઈ જશું. ટ્રાય કરશું આપણે, તમને કઈ રીતે વધારે સમજાઈ જાય. રાઈટ. બાબત જે કઈ રીતે અહીં કીધી કે ભાઈ માલ ખરીદ્યો અને ચેકથી નાણાં ચૂકવ્યા તેને, બસ નાની એવી હોય, એ તો બધાને ખ્યાલ છે. આગળ ઓકે. આ તો આપણે જે તમને હું કહ્યું ન કહું છું, અહીંયા શું કે છે 3 ખાતા પડે, એ તો બધાને ખ્યાલ છે. કોના? આપણે બધી વસ્તુના ખાતાના પ્રકાર છે. ખાતાના પ્રકાર કેટલા? 3. ક્યાં ક્યાં? તો પેલું ખાતું વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો એમાં શું થાય? તો ભાઈ વ્યક્તિ ખાતામાં ક્યારે? તો ભાઈ લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. આવે તો ઉધાર, જાય તો જમા. ખર્ચ ખાતે, નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે લાભ ખાતે જમા. તો એવી જ રીતે મેં તમને અહીંયા કીધું હતું કે ભાઈ આ લે ખ શું? આ લેખ. પ્રથમ અસર આ લેખ. આવડો આ પછી આ લે અને આ ખ. રાઈટ. એટલે કે આવે તો ઉધાર, લેનાર ખાતે ઉધાર, ખર્ચ ખાતે ઉધાર. પછી આવે છે જ આ ઉ. શું? આ જ આ ક્યાં વયું જાય છે? અહીંયા ઉ. એમાં શું થાય ભાઈ? જાય તો જમા, આપનાર ખાતે જમા અને ઉપજ કે લાભ ખાતે જમા. આ ત્રણેય નિયમો અને બેવડી અસરનો સિદ્ધાંત આજનામાનો પાયો. શું? આવડું આ તમે સંપૂર્ણ હરખું અન્ડરસ્ટેન્ડ કરી લેશો, આગળના કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમે આમનો સરળતાથી ગમે એવી આમનો હશે ને તમને આવડી જાય. શું? તો કઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? આના થોડાક પ્રેક્ટિકલ, થોડાક એવા દાખલા જોઈશું. કેટલોક વિડીયો લાંબો થયો છે, વિડીયોમાં વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ વગેરે તમને લાગ્યું હોય તો એ થોડુંક ઇગ્નોર કરજો. જો કંઈ પણ તમને આ મારે જે હું તમને એક્સપ્લેન કરવા માંગતો હતો ને, આમનોંધના ચેપ્ટરમાં થોડીક પણ એવી તમને એમ લાગતું હોય કે નહીં મને આ વિડીયોમાંથી કંઈક પણ મને 1-2% જેવું કંઈક શીખવા મળ્યું છે, તો જરૂરથી આપણે આ વિડીયોને લાઇક કરી દેજો. નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ઓન કરી દેજો, જેથી કરીને આપણે એ જે સબસ્ક્રાઇબરની લિમિટ છે ને, જ્યાં સુધી આપણું લાઈવનું ઓપ્શન ઓન નથી થાય, એમ ને લાઈવનું ઓપ્શન એક ઓન થઈ જાય ને પછી આપણે લાઈવ ટુ લાઈવ આપણે જ્યારે આપણે આવા લેક્ચર અટેન્ડ કરશું ને તો શું તમારા ડાઉટ્સ પણ હું ક્લિયર કરી શકીશ અને બંને ટુ વે કોમ્યુનિકેશન થશે ને તો વધારે થોડીક આપણને ઇઝીલી મેથડ આપણને યુઝ થાય. તો બસ થોડુંક આપણે કરશું. થોડુંક અત્યારે શું કહેવાય, ગરમીના હિસાબે અને થોડુંક આપણે લેપટોપ એટલે કે પીસીના હિસાબે કે ભાઈ માઉસથી થોડુંક હેન્ડ રિટર્ન બધું કરતા હતા, તો થોડીક એવા ફોન્ટમાં ને એવા થોડીક એવી તકલીફ લાગી હશે, તો થોડીક એવી તકલીફને ઇગ્નોર કરો. સરસ મજાની ખુશી સાથે આજુબાજુનું વાતાવરણ મસ્તીનું, વરસાદનું ઠંડુ એવું વાતાવરણ છે, તેવા વાતાવરણમાં ભણવાનો મોકો અને લાભ બંને ઉઠાવજો. સવારે વહેલા ઉઠીને વિડીયો જો તો પણ સારું. અત્યારે વિડીયો જોયો છે તો હવે સવારે વહેલા ઉઠીને, એટલે કે રાત્રે જો તમે વિડીયો જોયો હોય અત્યારે, તો તમે સવારે વહેલા ઉઠીને 5 મિનિટ 2x ની સ્પીડે ફરી વખત જોઈ લેજો. એટલે નેક્સ્ટ લેક્ચર તમે જ્યારે જોવા બેસો છો, જ્યારે આપણે આમ નોંધ, ત્યારે તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે આમ નોંધ એકદમ દે દનાદન દન થઈને જાતી હશે. ઓકે, તો આપણે હવે ક્લોઝ કરીએ. ગુડ નાઇટ, સબ્બા ખેર. દિવસ હોય તો ભાઈ શુભ સવાર, જે પણ ટાઈમે તમે વિડીયો જોતા હોવ ત્યારે. ઓકે, બંધી જાય રેડી.